हेलो फ्रेंड्स, तो આપણે આજે ફંડામેન્ટલનું બીજું પેપર જોઈશું. કાલે આપણે પહેલું પેપર જોયું હતું, આજે આપણે બીજું પેપર જોઈશું. તો એમાં છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો ઇટિક્વેટ્સ ઇઝ અ કોડ ઓફ ગુડ મેનર્સ ઓર ઇથિક્સ. નંબર 2, ટુ એસેસ અનકોન્શિયસ પેશન્ટ ઇઝ ખાલી જગ્યા સ્કેલ ઇઝ યુઝ. તો આપણે અનકોન્શિયસ પેશન્ટને અસીસ કરવા માટેનો કયા સ્કેલનો યુઝ કરીએ છીએ? તો અહીંયા આવશે ગ્લાસગો સ્કોમા સ્કેલ આવશે. અહીંયા છે ને સી આવશે, ના તમે કરી નાખજો, ટાઈપિંગ મિસ્ટેક છે થોડી. ટુ અસેસ અનકોન્શિયસ પેશન્ટ ગ્લાસગો કોમા સ્કેલ ઇઝ યુઝડ. સી, ટેન્ડલેંગબર્ગ પોઝિશન ઇઝ યુઝ ફોર એક્ઝામિનેશન. તો કે ટેન્ડલેંગબર્ગ પોઝિશન છે એ આપણે શેના એક્ઝામિનેશન માટે યુઝ કરીએ છીએ? તો કે પેલ્વિક ઓર્ગનના એક્ઝામિનેશન માટે કરીએ છીએ. બ્લુ લિટમસ ટર્ન રેડ ઇન્ટુ યુરિન ઇઝ ખાલી જગ્યા ઇન રિએક્શન. તો કે બ્લુ લિટમસ પેપર છે એ રેડમાં યુરિનમાં જ્યારે આપણે પેલું કરીએ ત્યારે બ્લુ લિટમસ પેપરમાંથી રેડ લિટમસ પેપર થાય તો તે શું રિએક્શન આપે છે? તો કે એસિડિક. જ્યારે બ્લુ લિટમસ પેપરનું રેડમાં રૂપાંતર થાય ત્યારે એસિડિક કહેવાય છે. give the meaning of following. સેકન્ડ ક્વેશ્ચન છે give the meaning of following. જેમાં છે હોસ્પિટલની ડેફિનેશન. તો કે a hospital is a complex organization or institute which makes us a group of complicated but specialized scientific equipment and functioning through a team of trained staff educated in the problem of modern medical science. તો કે હોસ્પિટલની ડેફિનેશન શું આવે? તો કે હોસ્પિટલ ઇઝ અ કોમ્પ્લેક્સ ઓર્ગેનાઇઝેશન છે અથવા તો ઇન્સ્ટિટ્યુશન છે જે ગ્રુપ કોમ્પ્લિકેટેડ અથવા તો સ્પેશિયલ સાયન્ટિફિક ઇક્વિપમેન્ટ દ્વારા એન્ડ ફંક્શનિંગ થ્રુ અ ટીમ છે કે ટીમ દ્વારા ફંક્શન કરવામાં આવે છે, મીન્સ કે ટીમ થ્રુ એક બનાવવામાં આવે છે જેમાં ટ્રેનિંગ સ્ટાફ હોય છે, એજ્યુકેટેડ, અને પ્રોબ્લેમ મોડર્ન મેડિકલ સાયન્સ હોય છે, એ મેડિકલ સાયન્સના હોય છે. These all are coordinated together in the common aims of restoring and keeping up a good health of the people who go there for relief of disease and pain. તો કે ઓલ કોર્ડિનેટ ટુગેધર, બધા એકબીજાને કોર્ડિનેટ કરીને એનો કોમન એમ છે કે ગુડ આપણી જે હેલ્થ છે એને ગુડ અને રિસ્ટોર કરવાની, ગુડ રાખવાની અને રિસ્ટોર કરવાની, સારી કરવાની, અને રિલીફ જે ડિસીઝ અને પેઇન છે એને રિલીફ કરવાનું. તો આ છે હોસ્પિટલની ડેફિનેશન. તમારે છે ને ત્યાં બેંગ્લોરમાં સ્પેસિફિક ઇંગ્લિશ લખવાનું આવે છે, અત્યારે તમને સમજાય એ માટે હું તમને થોડું ગુજરાતી કહીશ, બાકી તમારે યાદ તો ઇંગ્લિશમાં જ રાખવાનું છે. પછી છે એસેપ્સિસની ડેફિનેશન. તો કે એસેપ્સિસ એટલે શું? તો કે ફ્રીડમ ફ્રોમ ઇન્ફેક્શન ઓર પ્રિવેન્શન ઓફ કોન્ટેક્ટ વિથ માઇક્રોઓર્ગેનિઝમ ઇઝ કોલ્ડ એસેપ્સિસ. એસેપ્સિસને શું કહે છે? તો કે ફ્રીડમ ફ્રોમ ઇન્ફેક્શનમાંથી મુક્તિ એટલે કે ફ્રીડમ મળે છે એમ, અને પ્રિવેન્શન ઓફ કોન્ટેક્ટ વિથ માઇક્રોઓર્ગેનિઝમ, જે માઇક્રોઓર્ગેનિઝમ સાથે જે કોન્ટેક્ટ આપણે કરીએ છીએ એને પ્રિવેન્ટ કરે છે, એને આપણે કહીશું એસેપ્સિસ. તો કે એસેપ્સિસ મીન્સ શું થાય? તો કે ફ્રીડમ ફ્રોમ ધ ઇન્ફેક્શન ઓર પ્રિવેન્શન ઓફ કોન્ટેક્ટ વિથ માઇક્રોઓર્ગેનિઝમ ઇઝ કોલ્ડ એસેપ્સિસ. પછી છે ગવાજ. ગવાજ મીન્સ શું છે? કે ત્રીજી ડેફિનેશન છે ગવાજ. ગવાજ એટલે કે ગવાજ ફીડિંગ મીન્સ ingestion of food through the tube passes through nerves, pharynx and esophagus into the stomach. તો કે જે ગવાજ શું છે? તો કે ફીડિંગ છે એક પ્રકારનું એમ. તો કે ingestion food through tube, તો કે passes through nerves, pharynx, esophagus and stomach. તો કે નર્વ્સ, ફેરિંગ્સ અને ઇસોફેગસ થ્રુ આપણે સ્ટમકમાં દાખલ કરીએ છીએ જે ટ્યુબને, અને એના થ્રુ આપણે ફીડિંગ મીન્સ ઇન્જેક્શન ફૂડ થ્રુ, એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ તો કે ગવાજ ફીડિંગ મીન્સ આપણે ગવાજ એક ટાઈપનું ફીડિંગ છે જે આપણે નાકમાં નળી નાખીને જે આપણે કહીએ એને કહીએ છીએ, જે ફૂડ થ્રુ ધ ટ્યુબ પાસ થ્રુ નર્વ, ફેરિંગ્સ એન્ડ ઇસોફેગસ ઇન્ટુ ધ સ્ટમક.
પછી છે ઇમ્યુનાઇઝેશન. ચોથી ડેફિનેશન છે ઇમ્યુનાઇઝેશનની. તો કે ઇમ્યુનાઇઝેશન ઇટ મે બી ડિફાઇન્ડ એઝ by which an individual body is stimulated to develop antibodies against the specific disease by exposing it to a weakened from the organism responsible for the produce a disease. તો કે જે ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ, જે ડિસીઝના ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ થવા માટે જે રિસ્પોન્સિબલ છે તેના માટે આપણે ઇમ્યુનાઇઝેશન લઈએ છીએ. કે જે ઇન્ડિવિજ્યુઅલ બોડી છે એમાં સ્ટિમ્યુલેટ ડેવલપ એન્ટીબોડી, કે જે આપણા સ્પેસિફિક ડિઝીઝ છે એના અગેન્સ્ટ એન્ટીબોડી આપણા બોડીમાં બનાવી જ નાખે છે એમ, કે જેના કારણે આપણને એ ડિસીઝ થયો હોય તો પણ કંઈ રિએક્ટ કરતું નથી. એને આપણે કહીશું ઇમ્યુનાઇઝેશન. પછી છે પાંચમી ડેફિનેશન. તો નંબર 5, હાઇજીન. હાઇજીન મીન્સ શું છે? હાઇજીન તો બધાને ખબર જ હશે કે આપણે વારંવાર વર્ડ યુઝ કરતા હોઈએ છીએ. તો કે હાઇજીન ઇટ ઇઝ અ સાયન્સ વિચ ઇઝ રિલેટેડ ટુ હેલ્થ એન્ડ embrace all the factor which contribute to the health. તે હેલ્થને રિલેટેડ એક સાયન્સ છે જેને આપણે હાઇજીન કહીશું. પછી આવે છે આ બધી છે ડેફિનેશન. તો પહેલી ડેફિનેશન છે હોસ્પિટલની, બીજી ડેફિનેશન છે એસએફસીસ, ત્રીજી ડેફિનેશન છે ગવાઝની, ચોથી 4 નંબરમાં આવે છે ઇમ્યુનાઇઝેશન અને 5 નંબર છે હાઇજીન. પછી આવે છે શોર્ટ નોટ. તો કે રાઇટ શોર્ટ નોટ ઓર એની 4 ઓફ ધ ફોલોવિંગ. તો તમારે 5 આપેલી છે એમાંથી 4 લખવાની છે. તો કે પહેલું છે કમ્ફર્ટ ડિવાઇસ એન્ડ ધેર યુઝ. તો આપણે કમ્ફર્ટ ડિવાઇસ કયા કયા આવે છે અને એનો યુઝ શું છે? તો કે કમ્ફર્ટ ડિવાઇસ મીન્સ કમ્ફર્ટ ડિવાઇસ એનો આન્સર છે comfort devices are used to provide relief from pain or trouble and to promote a sense of physical and mental well-being patient. તો કે જે મેન્ટલ અને ફિઝિકલી જે વેલબિંગ પેશન્ટ છે, વેલબિંગ માટે આપણે કમ્ફર્ટ ડિવાઇસ યુઝ કરીએ છીએ અને પ્રોવાઈડ એને પોતાનું પેઇનને રિલીફ માટે આપણે કમ્ફર્ટ ડિવાઇસ આપણે યુઝ કરીએ છીએ, પ્રોવાઈડ કરીએ છીએ. તો કે ધ નેમ એન્ડ યુઝ કોમન કમ્ફર્ટ ડિવાઇસ આર મેન્શન બિલો. તો કે જે અહીંયા નામ અને એના યુઝ કોમન કમ્ફર્ટ ડિવાઇસ છે જે નીચે મુજબ આપેલા છે. તો પહેલું છે ફૂટબોર્ડ ઓર ફૂટ રેસ્ટ. આ બધું તમારે ગૂગલમાં સર્ચ કરવાનું અને એનું ઇમેજ જોઈ લેવાની એટલે તરત તમને ઇઝીલી યાદ રહી જશે. તમે જાતે સર્ચ કરશો તો તમને વધારે યાદ રહેશે. ફૂટબોર્ડ, તો કે ફૂટબોર્ડ મીન્સ ફૂટ રેસ્ટ, એને બે કહી શકાય છે. It is a flat panel made of wood or plastic and it is a place at the foot end of the bed. તો કે આપણે જે પગ હોય એના એન્ડમાં આપણે એક પ્રકારનું પ્લાસ્ટિકનું અથવા તો પેનલ મેડ હોય છે, ફ્લેટ પેનલ બનાવેલું હોય છે વુડનું એટલે કે લાકડાનું, જેને આપણે કહીએ છીએ ફૂટબોર્ડ. તેનો પર્પસ શું છે? તો કે પર્પસ તો કે ટુ પ્રોવાઈડ સપોર્ટ ઓફ ધ પેશન્ટ ફીટ એન્ડ મેન્ટેન અ નેચરલ ફૂટ પોઝિશન વાઇલ અ પેશન્ટ ઇઝ ઇન અ બેડ. તો કે જ્યારે પેશન્ટ બેડમાં છે ત્યારે તેને નેચરલ ફૂટ પોઝિશન મેન્ટેન કરવાનું અને પોતાના ફીટને સપોર્ટ આપવા માટે આપણે એને પ્રોવાઈડ કરવાનું છે. તો બીજું છે ટુ કીપ ધ ટોપ બેડ કવર્સ ઓફ ધ પેશન્ટ ફીટ રિલીવિંગ ઇન ધ પ્રેશર ઓન ધ વેઇટ એટ ધ બેડ લાઇનરમાં. જે બેડ લાઇનરમાં આપણો વેઇટ આવે છે, જેના પ્રેશર આવે છે, એના રિલીવ કરવા માટે આપણે ફીટને રિલીવ કરવા માટે આપણે બેડને કવર કરીને આપણે ફૂટ રેસ્ટ આપીએ છીએ. ત્રીજું છે ટુ મેક ધ ફૂટ કમ્ફર્ટેબલ. તો કે જે આપણા ફૂટ છે એને કમ્ફર્ટેબલ બનાવવા માટે આપણે છે. ફૂટબોર્ડ આર ધ ઓફન મેડ ઓફ એલ શેપ so that the base of the L fits under the foot of mattress. તો કે જે ફૂટબોર્ડ છે એ એલ શેપનો હોય છે, જે બેઝ ઓફ ધ એલ ફિટ્સ અંડર ફૂટ ઓફ ધ મેટ્રેસ. તો કે જે ફૂટના અંડર રાખવામાં આવે છે. પછી આવે છે નેક્સ્ટ એર કુશન. એર કુશન મીન્સ they are used for a unconscious patient. એર કુશન આપણે કોના માટે યુઝ કરીએ? તો કે અનકોન્શિયસ પેશન્ટ માટે.
તો કે ક્રોનિકલી બેડ રિડન પેશન્ટ એન્ડ ફેરાપ્લેઝિયા પેશન્ટ, તો કે જે પેશન્ટને પેરાલાઇસિસ થઈ ગયું હોય એમાં આપણે, અને બેડ રિડન પેશન્ટ હોય એમાં આપણે યુઝ કરીએ છીએ એર કુશન. They are made up of rubber and used in the above patient for prevention on a bed sore. તો કે જે આપણે રબર એન્ડ યુઝ ધ અબોવ પેશન્ટ ઓફ પ્રિવેન્શન ઓફ બેડ શોર ને પ્રિવેન્ટ કરવા માટે આપણે એર કુશન આપીએ છીએ. They are inflated with air covered and will be placed under the patient buttocks. તો કે પેશન્ટના બટોક્સની અંડર એર ઇમ્પ્લાન્ટ કરીને કવર કરીને પ્લેસ કરવામાં આવે છે. They will preserve the friction of the skin against the bed and prevent the pressure over the sacrum. This is help in prevention of bed sore. તો કે બેડ શોરને પ્રિવેન્ટ કરવા માટે હેલ્પ કરે છે, અને જે બે સ્કિનને ફ્રિક્શનને અગેન્સ્ટ જે આપણે બે સ્કિન હોય એમાં આપણે જે પ્રેશર આવતું હોય ફ્રિક્શનનું તેને ક્યોર કરવા માટે અને પ્રિવેન્ટ કરવા માટે, અને પ્રેશર ઓવર સેક્રમ, તો કે જે સેક્રમ છે ત્યાં પ્રેશર આવવાને પ્રિવેન્ટ કરે છે, જેના કારણે બેડ શોર થતા નથી, એટલે કે બેડ શોર પ્રિવેન્ટ માટે હેલ્પ કરે છે. આ છે એર કુશન. પછી આવે છે બેક રેસ્ટ. તો કે બેક રેસ્ટ શું છે કે ઇટ ઇઝ વન ઓફ ધ કમ્ફર્ટ ડિવાઇસ યુઝ ઇન અ પેશન્ટ વિથ dyspnea or cardiac asthma. Back rest are made up of metal or wood, and as the name of implies it is the place at the back of the patient. Providing back rest make the patient to be in a ફાવલસ પોઝિશન. તો કે બેક રેસ્ટ શું છે તો કે એક પ્રકારનું કમ્ફર્ટ ડિવાઇસ છે, જે પેશન્ટ ડિસ્પ્નિયા અને કાર્ડિયાક અસ્થમા વાળું પેશન્ટ હોય એને બેક રેસ્ટ માટે બનાવવામાં આવે છે. તો કે મેન્ટલ વુડ એટલે કે મેટલ અથવા તો વુડનું બનેલું હોય છે. એઝ અ નેમ ઓફ implies it is a place at the back of the patient, જે પેશન્ટના બેક સાઈડ પ્રોવાઈડ કરવામાં આવે છે, અને એ ફાવલસ પોઝિશન આપવામાં આવે છે. This position make it is a possible use to use extraordinary muscles of respiration. This is a position make આપણે શું તો કે possible to use of extraordinary muscles of respiration માટે. તો કે whenever a patient is not having a dyspnea, back rest can be removed and position of patient can be changed to relieve fatigue and to prevent embolism. તો કે જે પેશન્ટ છે એ નોટ હેવિંગ ડિસ્પનિયા બેક રેસ્ટ પણ ડિસ્પનિયાને પ્રિવેન્ટ કરવાની હોય છે, કેન બી રિમૂવ અને પોઝિશન ઓફ, અને ચેન્જ ધ રિલીફ ફટીગ એન્ડ પ્રિવેન્શન ઓફ એમ્બોલિઝમ. એમ્બ્યુલિઝમ અને ફટીગને રિલીવ કરવા માટે આપણે પોઝિશન ચેન્જ કરી દેવાની છે. પછી છે ની રેસ્ટ. નેક્સ્ટ છે ની રેસ્ટ મે બી substituted by a pillow given relaxation and this relieve pain on abdominal muscles as on a tendons beneath the knees. knee rest આપણે શું કામ આપે છે તો કે knee rest may be substituted by the pillow giving the relaxation. એમ તો કે knee rest માં આપણે પિલો આપીને રિલેક્સેશન કરીએ છીએ. this relieve pain on abdominal muscles, તો કે abdominal મસલ્સ ને પેન રિલીવ કરવા માટે આપે છે. on the tendon beneath the knee of knees. Many doctors do not knee pillow because of thrombus formation and pulmonary embolism. કે many doctors છે ને તે knee pillow એલો કરતા નથી, કારણ કે તેના કારણે થ્રોમ્બસ ફોર્મેશન થઈ જાય છે એન્ડ પલ્મોનરી એમ્બોલિઝમ થઈ જાય છે, એટલા માટે એને ની રેસ્ટ નથી આપતા ઘણા ડોક્ટરો. પછી નેક્સ્ટ આવે છે બેડ ક્રેડલ. બેડ ક્રેડલમાં શું આવશે તો કે બેડ ક્રેડલ સપોર્ટ એન્ડ ટેક ઓફ ધ વેઇટ ઓફ ધ ટોપ બેડ ક્લોથિંગ પ્રિવેન્ટ ધ ટોપ ક્લોથ coming in a contact with the patient as in case of patient with burns or apply heat as in case of drying plaster cast. તો કે બેડ ક્રેડલ કોના માટે આપવામાં આવે છે તો કે સપોર્ટ. બેડ ક્રેડલ છે એ સપોર્ટ અને ટેક ઓફ ધ વેઇટને ટેક ઓફ કરવા માટે અને સપોર્ટ માટે આપવામાં આવે છે. તો કે ટોપ બેડ ક્લોથિંગ પ્રિવેન્ટ,
તો કે જે બર્ન્સ વાળું પેશન્ટ હોય એને ક્લોથ ટચ ન થાય બોડીને, એટલા માટે બેડ ક્રેડલ આપવામાં આવે છે. પેશન્ટ ઇન કેસ ઓફ બર્ન્સ હોય, જો એ લખેલું છે ને કે બર્ન્સ હોય એના માટે આપવામાં આવે છે. એપ્લાય હીટ ઇન કેસ ઓફ ડ્રાઇંગ પ્લાસ્ટર, તો કે પ્લાસ્ટરને જ્યારે ડ્રાય કરવાનું હોય અને હીટ આપવાની હોય ત્યારે આપણે એને બેડ ક્રેડલ આપીએ છીએ. તો પછી છે નેક્સ્ટ છે બેડ બ્લોક્સ. બેડ બ્લોક્સમાં શું આવશે તો કે ધેઝ આર યુઝ ટુ પ્રિવેન્ટ શોક, ટુ અરેસ્ટ હેમરેજ, ટુ રિટેન એનિમા એન્ડ આફ્ટર ગિવિંગ અ સ્પાઇનલ એનેસ્થેસિયા. બેડ બ્લોક શું હોય તો કે બેડ નીચે છે ને બે બ્લોક્સ મૂકવામાં આવે છે, જેના શું યુઝ છે તો કે પ્રિવેન્ટ શોક, ટુ અરેસ્ટ હેમરેજ, હેમરેજને પ્રિવેન્ટ કરવા માટે, ટુ રિટેન એનિમા આપીએ ત્યારે, અને આફ્ટર ગિવિંગ અ સ્પાઇનલ એનેસ્થેસિયા, જ્યારે સ્પાઇનલ એનેસ્થેસિયા આપેલી હોય ત્યારે આપણે બેડ બ્લોક્સનો યુઝ કરીએ છીએ. પછી છે રબર્સ એન્ડ કોટન રિંગ્સ. ધેઝ આર યુઝ ટુ રિલીવ પ્રેશર અપોન સર્ટેન પાર્ટ્સ ઓફ ધ બોડી લાઇક એલ્બો એન્ડ હિલ્સ. જ્યારે કાલે બેડ પ્રેશર શોર આપણે આવ્યા હતા બેડ શોર, ત્યારે મેં તમને કીધું હતું કે એમાં આપણે કોટન રિંગ્સનો યુઝ કરીએ છીએ. તો એ આ છે કોટન રિંગ. તો કે શું છે એમાં તો કે રિલીવ પ્રેસ અપોન સર્ટેન પાર્ટ્સ ઓફ ધ બોડી, તો કે બોડીના જે પાર્ટ્સ છે એના પ્રેસને રિલીવ કરવા માટે આપણે છે લાઇક એલ્બો અને હિલ્સમાં, આપણે હિલ્સ અને એલ્બોમાં રાખવાની હોય છે. પછી છે સેન્ડબેગ. સેન્ડબેગનો યુઝ શું થાય પછી સેન્ડબેગ આર ધ યુઝ ઓફ ઇમોબિલાઇઝ અ પાર્ટ એઝ ઇન અ ફ્રેક્ચર એન્ડ ટુ રિલીવ ડિસ્કમ્ફર્ટ. તો કે જે સેન્ડબેગ આપણે શું કામ કરીએ તો કે ફ્રેક્ચર વાળો જે પાર્ટ હોય એને ઇમોબિલાઇઝ કરવાનો હોય, એ માટે આપણે હલનચલન ન કરવી હોય તો કે ઇમોબિલાઇઝ ન થાય એના એટલા માટે એને મોબિલાઇઝ ન થાય એટલા માટે આપણે ઇમોબિલાઇઝ કરવાનો હોય છે, એટલા માટે આપણે અને એને ડિસ્કમ્ફર્ટ છે રિલીવ થાય છે એટલા માટે આપણે સેન્ડબેગ આપવાની હોય છે. It may be used to give a support to any parts of the body and to prevent foot drops. તો કે many use it may be used to giving support માટે અને any part of the body and prevent foot drop ને પ્રિવેન્ટ કરવા માટે આપણે સેન્ડબેગ આપીએ છીએ. તો કે પીલોઝ. પછી નેક્સ્ટ છે પીલોઝ. તો કે these are used to give a comfortable position to the patient. તો કમ્ફર્ટેબલ પોઝિશન માટે આપણે આપીએ છીએ પેશન્ટની. અને કોટન પીલોઝ અને એર પીલોઝ એન્ડ રબર ફોમ પીલોઝ આર જેન્ટલી યુઝ. એમાં આપણે કયા પીલોઝનો યુઝ કરીએ છીએ તો કે કોટન પીલોઝ, એર પીલોઝ એન્ડ રબર પીલોઝનો યુઝ કરીએ છીએ આપણે જનરલી. આ છે એના કમ્ફર્ટ ડિવાઇસ. પેલું છે કમ્ફર્ટ ડિવાઇસમાં ફૂટબોર્ડ એન્ડ ફૂટરેસ્ટ, નેક્સ્ટ છે એર કુશન, નેક્સ્ટ બેક રેસ્ટ, નેક્સ્ટ નીગ રેસ્ટ, બેડ ક્રેડલ, બેડ બ્લોક્સ, રબર એન્ડ કોટન રિંગ્સ, સેન્ડબેગ્સ, પીલોઝ. પછી છે ડેક્યુબાઇટ અલ્સર. તો કે એમાં શું લખ્યું છે પ્લીઝ રિફર ક્વેશ્ચન નંબર 3B ઓગસ્ટ 2010. તો કે મેં જ તમને પેપર નંબર ફર્સ્ટ છે કાલે મેં કરાવ્યું હતું એમાંથી તમારે આ ડેક્યુબાઇટ અલ્સર છે જે મેં તમને બેડ શોર ને પ્રેશર અલ્સર જે તમને સમજાવ્યું હતું એમાંથી તમારે રીડ કરવાનો છે. કાલે મેં તમને સમજાવી દીધો છે. પછી કેર ઓફ ધ સ્કિન નેક્સ્ટ છે કેર ઓફ ધ સ્કિન. આપણે સ્કિનની કઈ રીતે કેર કરવી જોઈએ એમ. તો કે સ્કિન કેર. તો કે સ્કિન કેર શું છે તો કે સ્કિન સર્વ્સ એઝ એન ઓર્ગન ઓફ એક્સર્શન, secretion, sensation of touch and body temperature regulation. તો કે સ્કિન કેર શું છે તો કે એન ઓર્ગન ઓફ એ છે ઓર્ગન છે એક્સક્રેશન, સિક્રિશન, સેન્સેશન ઓફ ટચ, બોડી ટેમ્પરેચર રેગ્યુલેટ કરે. સ્કિન છે એ બોડી ટેમ્પરેચર રેગ્યુલેટ કરે છે, સેન્સેશન ઓફ ટચ માટેનું ઓર્ગન છે, સિક્રિશન કરે છે અને એક્સક્રિએશન કરે છે. ઇટ વી ડોન્ટ ટેક કેર ઓફ સ્કિન ઇન્ક્લુડિંગ નેલ કેર ઇટ લીડ ટુ ડર્મેટાઇટિસ. જો આપણે એની કેર ન કરીએ તો આપણે ઇન્ક્લુડિંગ નેલ કેરની કેર ન કરીએ તો એના કારણે આપણને ડર્મેટાઇટિસ થાય છે. ડર્મેટાઇટિસ એટલે શું થાય કે ઇન્ફ્લામેશન ઓફ ધ સ્કિન ડિઝીઝ. પછી આપણે જો આની આપણે કેર ન કરીએ સ્કિનની તો ડર્મેટાઇટિસ, સ્કિન ડિઝીઝ, સ્વેટિંગ ઇટીસી પરસેવો વડે સ્કિન ડિઝીઝ થાય અને ડર્મેટાઇટિસ થાય જો આપણે એની કેર પ્રોપર ન કરીએ તો. These all can be prevented by taking proper skin care like taking daily bath અને good nutrition etc. તો કે આપણે પ્રોપરલી સ્કિન કેર માટે આપણે
ડેલી બાથ અને ગુડ ન્યુટ્રિશન વગેરે લેવામાં આવે છે, જેના કારણે આપણે ડિઝીઝને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. પછી છે 3D એક્સરસાઇઝ. નેક્સ્ટ છે એક્સરસાઇઝ, તો એક્ટિવિટી એન્ડ એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં શું આવશે તો કે એન એક્ટિવિટી એક્સરસાઇઝ પેટર્ન રિફર ટુ અ પર્સન રૂટીન ઓફ એક્સરસાઇઝ. એક્ટિવિટી leisure and recreation. He include activities of daily living that require energy expenditures such as hygiene, cooking, shopping, eating, working, and home maintenance, and the type, quality, and quantity of exercise including sports. તો કે આપણે કઈ કઈ એક્ટિવિટી અને એક્સરસાઇઝ આવે તો કે આપણે એક્ટિવિટી એક્સરસાઇઝ પેટર્ન રિફર પર્સન ટુ રૂટીન એક્સરસાઇઝ. એક્ટિવિટી leisure and recreation. He include activities daily living require energy expenditure such as hygiene, cooking, shopping, eating, working, and home maintenance, and the type, quality, and quantity of exercise including sports. આ છે એક્ટિવિટી એન્ડ એક્સરસાઇઝ. પછી છે ટાઈપ ઓફ એક્સરસાઇઝ, તો કે એક્ટિવ એક્સરસાઇઝ અને પેસિવ એક્સરસાઇઝ. બે પ્રકારની એક્સરસાઇઝ આવે તો કે એક્ટિવ એક્સરસાઇઝ. એક્ટિવ એક્સરસાઇઝ ઇઝ ધ ટાઈપ ઓફ ફિઝિકલ એક્ટિવિટી accomplished by a patient without assistant. એમ તો કે એક્ટિવ એક્સરસાઇઝ શું છે તો કે ફિઝિકલ, એ એક પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી છે જે પેશન્ટ વિધાઉટ આસિસ્ટન્ટ, જે વિધાઉટ આસિસ્ટન્ટ વડે આપણે કરીએ, આપણી જાતે કરીએ છીએ, એને આપણે કહીએ છીએ એક્ટિવ એક્સરસાઇઝ કહીએ છીએ. These exercise help the patient to attain the physiological function of the body. એમ તો કે આપણે એક્સરસાઇઝ છે ને ફિઝિયોલોજીકલ ફંક્શન, બોડીના ફિઝિયોલોજીકલ ફંક્શન માટે આપણે હેલ્પ કરે છે. ડીપ બ્રીથિંગ એન્ડ કફિંગ એક્સરસાઇઝ ફ્રોમ કમ્પ્લીટ લંગ એક્સપેન્શન યુઝ્યુઅલી એમ્પ્લોયડ. તો કે જે એમ્પ્લોયડ છે એને લંગ્સ કમ્પેન્સેશન માટે આપણે ડીપ બ્રીથિંગ એન્ડ કફિંગ એક્સરસાઇઝ કરવાની હોય છે. Exercise of limbs through a full range of motion which include flexion, extension, abduction, adduction અને rotation. આપણે જે લિમ્સની એક્સરસાઇઝ છે હાથ અને પગની થ્રુ ફૂલ રેન્જ ઓફ મોશન કરવાની છે, જેમાં શું શું આવશે તો કે ફ્લેક્શન, એક્સટેન્શન, એબડક્શન, એડક્શન અને રોટેશન. આ તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે ફોટા સહિત બધું આવશે. પછી છે મૂવિંગ ઇન બેડ ટુ ચેન્જ ધ પોઝિશન. તો કે આપણે બેડ ઉપર જે આપણે પોઝિશન ચેન્જ કરીએ, મૂવ કરીએ, એને આપણે એક્ટિવ એક્સરસાઇઝ કહીશું. ફૂટ એક્સરસાઇઝ ટુ પ્રિવેન્ટ ફૂટ ડ્રોપ્સ એન્ડ ટુ ડિફોર્મિટીઝ. આપણે ફૂટ એક્સરસાઇઝ જે આપણે કરીએ છીએ તે આપણે ફૂટ ડ્રોપ્સ અને ડિફોર્મિટીને પ્રિવેન્ટ કરવા માટે. પછી છે એબ્ડોમિનલ એન્ડ ગ્લુટેલિયર કોન્ટ્રાક્શન એક્સરસાઇઝ. તો કે આપણે જે એક્ટિવ એક્સરસાઇઝમાં શું હશે તો કે એબ્ડોમિનલ એક્સરસાઇઝ અને ગ્લુટિયલ કોન્ટ્રાક્શન એક્સરસાઇઝ આપણે આવશે. પછી છે પેસિવ એક્સરસાઇઝ. પેસિવ એક્સરસાઇઝ શું તો કે બીજા દ્વારા આપણે કરાવવા પડે, આપણે જાતે ન કરી શકીએ. તો કે ઇન ધીસ ધ movement on the activity is carried out another person and the patient make on the voluntary effort to assist or resist the action of the passive exercise are well carried out by the physiotherapist. તો કે જો એ મેં કીધું એવી જ રીતે કે પેસિવ એક્સરસાઇઝ છે એક મુવમેન્ટ એક્ટિવિટી છે જે અનધર પર્સન દ્વારા અથવા તો વોલન્ટરી એફર્ટ ઓફ આસિસ્ટ અથવા તો જે ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા આપણે જે કરાવવામાં આવે છે એને આપણે કહીશું પેસિવ એક્સરસાઇઝ. તો કે ધ પરફોર્મન્સ ઓફ ધ સર્ટેન નર્સિંગ પ્રોસીજર the perform of the certain nursing procedure such as the bathing of the patient. Okay, perform the certain nursing procedure such as bathing patient. Patient આપણે જ્યારે બાથ આપીએ છીએ ત્યારે આપણે એ પ્રોસીજર પરફોર્મ કરીએ છીએ પેસિવ એક્સરસાઇઝને. ગિવિંગ ધ બેક કેર એન્ડ ચેન્જિંગ ધ પોઝિશન ઇટીસી. કે આપણે આ જે નર્સિંગમાં પેસિવ એક્સરસાઇઝમાં બધી નર્સિંગ પ્રોસીજર આવશે, જેમ કે બાથિંગ ઓફ ધી પેશન્ટ, ગિવિંગ બેક કેર and changing the position etc. Provide some passive exercise for the patient. Passive exercise are useful for patient with a restricted movement, deformities and unconsciousness. જ્યારે unconsciousness, deformity અને restricted movement હોય ત્યારે આપણે પેસિવ એક્સરસાઇઝ પ્રોવાઈડ કરીએ છીએ.
અને એ યુઝફુલ થાય છે. પછી છે અકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ મસલ કોન્ટ્રાક્શન એક્સરસાઇઝ કેન બી ક્લાસિફાયર્સ. તો કે અકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ મસલ કોન્ટ્રાક્શન એક્સરસાઇઝ છે કેન બી ક્લાસિફાય એઝ. તો એમાં આવશે આઇસોટોનિક એક્સરસાઇઝ, isotonic exercise. Okay, these are the exercise in which of the muscle shortened to produce muscle contraction and active movement. તો કે આ એક્સરસાઇઝ છે મસલ શોર્ટનેસ ટુ પ્રોડ્યુસ અને મસલ કોન્ટ્રાક્શન અને એક્ટિવ મુવમેન્ટ માટે આપણે આઇસોટોનિક એક્સરસાઇઝ કરવાની હોય છે. મોસ્ટ ફિઝિકલ કન્ડિશનિંગ એક્સરસાઇઝ આર રનિંગ, વોકિંગ, સ્વિમિંગ એન્ડ સાયકલિંગ છે. તો કે મોસ્ટ ફિઝિકલ કન્ડિશનિંગ એક્સરસાઇઝ કઈ છે? તો કે રનિંગ, વોકિંગ, સ્વિમિંગ એન્ડ સાયકલિંગ છે. એક્ઝામ્પલ ઓફ આઇસોટોનિક બેડ એક્સરસાઇઝ આર પુશિંગ ઓર પુલિંગ અગેન્સ્ટ અ સ્ટેશનરી ઓબ્જેક્ટ. તો કે જો એક્ઝામ્પલ તરીકે આઇસોટોનિક બેડ એક્સરસાઇઝમાં આપણે પુશિંગ ઓર પુલિંગ અગેન્સ્ટ સ્ટેશનરી ઓબ્જેક્ટ. Isotonic exercise increase the muscle tone, mass and maintain joint flexibility and circulation. તો કે આઇસોટોનિક એક્સરસાઇઝ શું છે? તો કે તે મસલ ટોન માસને ઇન્ક્રીઝ કરે છે અને મેન્ટેન જોઈન્ટ ફ્લેક્સિબિલિટી અને સર્ક્યુલેશનને મેન્ટેન કરે છે. પછી નેક્સ્ટ છે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ. આઇસોમેટ્રિક એક્સરસાઇઝમાં શું આવશે? તો કે ધેઝ આર એક્સરસાઇઝ ઇન વિચ ધેર ઇઝ અ change in muscle tension. These are the exercise શું છે? તો કે change in muscle tension, but there is a no change in muscle length and no muscle joint. પણ આ એક્સરસાઇઝમાં શું આવશે? તો કે મસલની લેન્થ અને મસલ ઓન જોઈન્ટ એનો ચેન્જ નથી થતો, પણ મસલનું ટેન્શન છે ને એમાં ચેન્જ થાય છે. These exercise involve exerting pressure against the solid object and are useful for the straightening abdominal, gluteal and quadriceps muscles used in a ambulation. કે આમ એક્સરસાઇઝ છે એ સ્ટ્રેન્થનિંગ એબ્ડોમિનલ, ગ્લુટિયલ એન્ડ ક્વાડ્રિસેપ્સ મસલને યુઝ ઇન એમ્બ્યુલેશન માટે કરવામાં આવે છે. આઇસોમેટ્રિક એક્સરસાઇઝ પ્રોડ્યુસ અ મોડરેટ ઇન્ક્રીઝ ઇન હાર્ટ રેટ અને કાર્ડિયાક આઉટપુટ. આઇસોમેટ્રિક એક્સરસાઇઝ છે એ મોડરેટ ઇન્ક્રીઝ હાર્ટ રેટ એન્ડ કાર્ડિયાક આઉટપુટને પ્રોડ્યુસ કરવા માટે આપણે કરવામાં આવે છે. પછી છે આઇસોકાઇનેટિક એક્સરસાઇઝ. એમાં શું આવશે? તો કે ધીઝ મસલ કોન્ટ્રાક્શન આર અ ટેન્શન અગેન્સ્ટ રેઝિસ્ટન્સ ડ્રગ. આઇસોકાઇનેટિક એક્સરસાઇઝ ચેસ્ટ મસલ may be increased in size and strength by the lifting weight. તો કે આઇસોકાઇનેટિક એક્સરસાઇઝ શું છે? તો કે મસલ કોન્ટ્રાક્શન એઝ અ ટેન્શન અગેન રેઝિસ્ટન્સ. અને ડ્રગ આઇસોટોનિક એક્સરસાઇઝ શું આવશે? તો કે ચેસ્ટ મસલ મે બી ઇન્ક્રીઝ ઇન સાઇઝ સ્ટ્રેન્થ બાય લિફ્ટિંગ ઓફ વેઇટ. તો આ છે એક્સરસાઇઝ મસલ્સ કોન્ટ્રાક્શન માટેની એક્સરસાઇઝ છે. પછી અકોર્ડિંગ ટુ સોર્સ ઓફ એનર્જી એક્સરસાઇઝ કેન બી ક્લાસિફાય એસ. તો કે એનર્જી અકોર્ડિંગ એક્સરસાઇઝ છે, સોર્સ ઓફ એનર્જી અકોર્ડિંગ. તો કે એરોબિક એક્સરસાઇઝ અને એનએરોબિક એક્સરસાઇઝ. તો કે એરોબિક એક્સરસાઇઝમાં શું આવશે? તો કે ધીસ ઇઝ અ એક્ટિવિટી ડ્યુરિંગ વિચ ધ amount of oxygen taking in the body in greater than the use of perform the activity. તો આ એરોબિક એક્સરસાઇઝ શું છે? તો કે amount of oxygen taking the body તો greater than the use of perform the activity. જ્યારે આપણે એક્ટિવિટી પરફોર્મ કરતા હોય ત્યારે આપણે ઓક્સિજન કઈ રીતે લઈએ છીએ એને આપણે એરોબિક એક્સરસાઇઝ. ધેર આર વોકિંગ, જોગિંગ, બાયસાયકલિંગ, ડાન્સિંગ અને સ્કીપિંગ ઇટીસી. તો કે આપણે જ્યાં એરોબિક એક્સરસાઇઝ ક્યારે કરવી છે? તો કે વોકિંગ દ્વારા, જોગિંગ કરવા માટે, બાયસાયકલિંગ માટે, ડાન્સિંગ અને સ્કીપિંગ ને ઇટીસી માટે આપણે એરોબિક એક્સરસાઇઝ કરીએ છીએ. પછી છે એનએરોબિક એક્સરસાઇઝ. તો કે એમાં શું આવશે? તો કે it involve activity in which the muscle cannot draw out enough and the form of bloodstream and aerobic pathway are used to provide additional energy of the short time. તો કે આ એનએરોબિક એક્સરસાઇઝ છે એ શોર્ટ ટાઈમ માટે એનર્જી પ્રોવાઈડ કરવાની હોય છે એડિશનલ. એન્ડ એરોબિક પાથવે જે બ્લડ સ્ટ્રીમમાં આપણે એરોબિક પાથવે હોય
એના માટે આપણે એનેરોબિક એક્સરસાઇઝ આપણે આપીએ છીએ. તો કે મસલ્સ કેન નોટ ડ્રો આઉટ ઇનફ, તો આ આવે છે એનેરોબિક એક્સરસાઇઝ. પછી છે ઇમ્પોર્ટન્ટ ઓફ એક્સરસાઇઝ. એક્સરસાઇઝનું ઇમ્પોર્ટન્સ શું છે? તો કે પ્રમોટ ધ ફિઝિકલ એન્ડ મેન્ટલ વેલબિંગ, તો કે ફિઝિકલ એન્ડ મેન્ટલ વેલબિંગમાં ને પ્રમોટ કરવા માટેનું. પછી ઇમ્પ્રુવ ધ લંગ્સ એન્ડ વેન્ટિલેશન માટે, લંગ્સના વેન્ટિલેશન ઇમ્પ્રુવ કરવા માટે, ઇમ્પ્રુવ ધ ડાયજેશન માટે, પ્રિવેન્ટ ડિપ્રેશનને પ્રિવેન્ટ કરવા માટે, ઇમ્પ્રુવ મેમરી પાવર માટે, કંટ્રોલ ઓફ ઇમોશનલ ટેન્શન માટે આપણે એક્સરસાઇઝ આપવાની હોય છે, ઇમોશનલ ટેન્શનને કંટ્રોલ કરવા માટે, પ્રિવેન્ટ બેડ શોર, રેગ્યુલેટ ધ બોડી ટેમ્પરેચર, રિડ્યુસ ધ વર્કલોડ ઓન ધ હાર્ટના વર્કલોડને રિડ્યુસ કરવા માટે એક્સરસાઇઝ કરવાની હોય છે, મેન્ટેન ધ જોઈન્ટ મોબિલિટીને મેન્ટેન કરવા માટે, અને મેન્ટેન ધ મસલ ટોન. આ છે ઇમ્પોર્ટન્સ ઓફ એક્સરસાઇઝ. એક્સરસાઇઝના ઇમ્પોર્ટન્સ છે કે આપણે શું કામ એક્સરસાઇઝ કરવી જોઈએ. તો આ છે એક્સરસાઇઝના ટોપિક બધા. પેલું છે એક્સરસાઇઝ, એમાં આવશે એક્ટિવિટી એક્સરસાઇઝ, પછી એમાં આવે છે ટાઈપ ઓફ એક્સરસાઇઝ, એમાં છે એક્ટિવ એક્સરસાઇઝ અને પેસિવ એક્સરસાઇઝ. પછી અકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ મસલ કોન્ટ્રાક્શન એક્સરસાઇઝ. નેક્સ્ટ છે સોર્સ એનર્જી અકોર્ડિંગ એક્સરસાઇઝ. પછી ઇમ્પોર્ટન્ટ ઓફ એક્સરસાઇઝ. પછી નેક્સ્ટ આવે છે રોલ ઓફ ધ નર્સ ઇન મેન્ટેનન્સ ઓફ થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ. તો કે નર્સનો રોલ શું છે કે થેરાપ્યુટિક એન્વાયરમેન્ટને મેન્ટેન કરવા માટેનો. તો કે થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ ફોર અ પેશન્ટ્સ. તો કે ઇસ્ટાબ્લિશિંગ થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ એન્ડ રિલેશનશિપ ઇઝ અન ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી ઓફ ધ નર્સ. તો કે નર્સ માટે થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ અને રિલેશનશિપ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે પેશન્ટ પ્રત્યેની. The human experience in illness and its treatment affect an individual self-concept in a various way. In the patient need a safe, non-judgmental and support environmental. તો કે પેશન્ટને છે ને નોન જજમેન્ટલ એન્વાયરમેન્ટ અને સપોર્ટ એન્વાયરમેન્ટની જરૂર હોય છે, જેને આપણે કહીશું થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ ઓફ ધ પેશન્ટ. પછી છે ઇટ પ્રોવાઇડેડ સમ ઇન્સ્ટ્રક્શન. આપણે એમાં સમ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાનું. તો કે અસેસ ધ પેશન્ટ કીપિંગ ઇન માઇન્ડ that most people regret to earlier stage when ill. જ્યારે પેશન્ટ ઇલ હોય ત્યારે આપણે એને, જ્યારે રિગ્રેટ કરતું હોય ત્યારે આપણે એને એક્સેપ્ટ ધ પેશન્ટ કીપિંગ માઇન્ડ, આપણે પેશન્ટને માઇન્ડને એક્સેપ્ટ કરવા માટે કહેવાનું હોય છે. The patient anger with himself or with things not under his control is a direct on the nearest person like a family member or nurse. જ્યારે પેશન્ટ એંગર થાય છે વિન પોતાની જાતને અથવા તો અંડર ધ કંટ્રોલ ઇઝ અ ડાયરેક્ટ ઓન ધ નિયરેસ્ટ પર્સન લાઈક ફેમિલી અથવા તો નર્સને. તો અલોવ હિમ ટુ વેન્ટિલેટેડ હિઝ એંગર એન્ડ હેલ્પ હિમ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોઝ. તો ત્યારે આપણે છે ને એને પોતાની ગુસ્સાને આપણે વેન્ટિલેટેડ એટલે કે સપોર્ટ કરવાનો છે એને, અને હેલ્પ ટુ હિમ ટુ અન્ડરસ્ટેન્ડ કોઝ, એનું જે ગુસ્સો થવાનું કારણ છે આપણે એને સમજવાનું છે. Encourage visit by the family members and friends to the remove the feelings of loneliness, fears and anxiety etc. તો કે આપણે જ્યારે વિઝિટમાં જાય ત્યારે આપણે એન્કરેજ કરવાનું છે પોતાની ફેમિલી મેમ્બરને અને ફ્રેન્ડ્સને કે રિમૂવ ધ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ એન્ડ ફિયર્સ એન્ડ એન્ઝાઇટી etc. એ આપણે એન્કરેજ કરવાનું છે. ડિસ્કસ ધ નર્સિંગ પ્રોસીજર ઓર treatment with the patient and encourage him to participate in the care of plan. આપણે એને નર્સિંગ પ્રોસીજર અને ટ્રીટમેન્ટને આપણે ડિસ્કસ કરવાનું છે વિથ પેશન્ટ અને એન્કરેજ હિમ, આપણે એને એન્કરેજ કરવાનું છે
અને કે આપણે કેર પ્લાન કહીએ છીએ એનું પાર્ટિસિપેશન કરવાનું છે, પાર્ટિસિપેશન લેવાનું છે એનું. ટુ પ્રોવાઈડ સેન્સિટિવ એન્ડ નોલેજેબલ નર્સિંગ કેર, આપણે એને સેન્સિટિવ એન્ડ નોલેજેબલ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવાનું છે. સો એઝ ટુ લેસન ફિલિંગ્સ ઓફ ઇન્સિક્યુરિટી, ફિયર, લોસ ઓફ સેલ્ફ વર્થ, જે આપણે પોતાની ઇન્સિક્યુરિટી અને ફિયર લોસ ઓફ સેલ્ફ વર્થ માટે આપણે જે કહીએ છીએ ને નર્સિંગ કેર પ્રોવાઈડ કરવાના છે. બી નોન જજમેન્ટલ, would report and give your full attention to the patient, આપણે એને સપોર્ટ આપવાનો છે અને ફૂલ એટેન્શન પ્રોવાઈડ કરવાનું છે, આપવાનું છે, અને એને જજમેન્ટ કરવાનો નથી. તો આ શું છે એનું આપણે સમ ઇન્સ્ટ્રક્શન છે. તો કે ડી પછી છે નંબર 4 નર્સિંગની ડેફિનેશન. તો કે મીનિંગ ઓફ નર્સિંગ અકોર્ડિંગ ટુ એને નર્સિંગ પ્રેક્ટિસ ઇઝ અ ડાયરેક્ટ સર્વિસીસ. નર્સિંગ પ્રેક્ટિસ એક ડાયરેક્ટ સર્વિસીસ છે. Goal directed and acceptable to the needs of individual, the family and community during health and illness. તો કે આપણે જ્યારે કમ્યુનિટી ડ્યુરિંગ હેલ્થ અને ઇલનેસ સમયે આપણે એને ગુડ ડાયરેક્ટેડ એન્ડ એક્સેપ્ટેબલ ધ નીડ્સ, પોતાની ઇન્ડિવિજ્યુઅલી જે નીડ હોય એને એક્સેપ્ટેબલ એન્ડ ફેમિલી કોમ્યુનિટી ડ્યુરિંગ ઇલનેસ હોય ત્યારે આપણે એ પ્રકારની એક નર્સિંગ પ્રેક્ટિસ ડાયરેક્ટ સર્વિસીસ છે જે આપણે એને સર્વિસ પ્રોવાઈડ કરવાની છે. ક્યારે? તો કે ફેમિલી એન્ડ કોમ્યુનિટી ડ્યુરિંગ હેલ્થ એન્ડ ઇલનેસ હોય ત્યારે, અને ગુડ ડાયરેક્ટેડ એન્ડ એક્સેપ્ટેબલ નીડ ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ. આ જે નર્સિંગની મીનિંગ છે. પછી લિસ્ટ પ્રિન્સિપલ એપ્લાઇડ ફોર ધ નર્સિંગ પ્રોસિજર. તો નર્સિંગ પ્રોસિજર કરતા હોય ત્યારે આપણે એને પ્રિન્સિપલ નીચે પ્રમાણે છે. પ્રિન્સિપલ ઓફ નર્સિંગ પ્રોસિજર. તો પ્રોસિજર વખતે કયા કયા પ્રિન્સિપલને ધ્યાનમાં રાખવા જોઈએ? તો કે નર્સ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ મેમ્બર ઓફ ધ હેલ્થ ટીમ ધેટ મસ્ટ વર્ક ઇન કોઓપરેશન એન્ડ હાર્મની ફોર ધ કેર ઓફ ધ સિક. તો કે નર્સ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ મેમ્બર ઓફ હેલ્થ ટીમનો ઇમ્પોર્ટન્ટ મેમ્બર છે, જે મસ્ટ વર્ક ટુ કોઓપરેશન કરીને અને હાર્મોની ઓફ ધ કેર ઓફ ધ સિક, જે સિક હોય છે એને કેર આપવાની હોય છે. ફોર અ સ્મૂથ ફંક્શન એન્ડ અ ગુડ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, a nurse should follow certain essential good principle in the nursing practice. તો કે આપણે સ્મૂથલી ફંક્શન કરવાનું છે અને ઇન્ટરપર્સનલ રિલેશન છે એ ગુડ રાખવાના છે. તો ફોલો ધ સર્ટેન એસેન્શિયલ ગુડ પ્રિન્સિપલ ઇન ધ નર્સિંગ પ્રેક્ટિસ. તો આ છે એના પ્રિન્સિપલ. પછી છે બીજો પ્રિન્સિપલ. તો કે શી શુડ બી કોર્ટિયસ ટુ ઓલ, બધા પ્રત્યે કોર્ટિયસ હોવી જોઈએ. બી જેન્ટલ એન્ડ પોલાઇટ ઇન હર ટેક, વાત કરવામાં પોલાઇટ હોવી જોઈએ અને જેન્ટલ હોવી જોઈએ. બીજું, નર્સ શુડ ગ્રેડ ધેર સિનિયર, પોતાના સિનિયર સાથે ગ્રીટ હોવી જોઈએ. કોવર્કર્સ એન્ડ પેશન્ટ્સ ઇટીસી, નર્સ શુડ ગ્રીટ ધેર સિનિયર્સ, કોવર્કર્સ એન્ડ પેશન્ટ્સ વગેરે સાથે સરખી હોવી જોઈએ. with appropriate words and according to the time of the day. તો પોતાના એપ્રોપ્રિએટ વર્ડ્સ અકોર્ડિંગ પોતાના એપ્રોપ્રિએટ વર્ડ્સ હોવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ વગેરે આપણે એવી રીતે એનામાં હોવું જોઈએ નર્સમાં. પછી છે 3 નેક્સ્ટ, નર્સ શુડ એડ્રેસ ધ સિનિયર વિથ અ પ્રોપર ટાઇટલ. એમ તો કે જે સિનિયર છે એના પ્રોપર ટાઇટલ વડે પ્રોપર ટાઇટલ આપવાનું છે સિનિયરને. તો એક્ઝામ્પલ તરીકે સર, મેડમ, સિસ્ટર, મિસ ઇટીસી. નેક્સ્ટ છે સ્ટેન્ડ અપ વેન અ પીપલ ઓફ હાયર રેન્ક એન્ટર યોર રૂમ. તો કે જ્યારે આપણા કરતાં મોટા રૂમમાં એન્ટર થાય ત્યારે આપણે ઊભા થવાનું, સ્ટેન્ડ અપ થવાનું. સ્ટેન્ડ અપ વેન આન્સરિંગ ક્વેશ્ચન ઇન ધ ક્લાસરૂમ, જ્યારે આપણે ક્લાસરૂમમાં આન્સર આપતા હોય ત્યારે આપણે સ્ટેન્ડ અપ થવાનું છે. ઓપન ધ ડોર ઓફ ધ સિનિયર એન્ડ ધ સ્ટેન્ડ અસાઇડ ફ્રોમ ધેમ ટુ પાસ, જ્યારે આપણી બાજુમાંથી સિનિયર નીકળે ત્યારે આપણે ઊભું થવાનું છે
અને સિનિયર આવે ત્યારે આપણે ડોરને ઓપન કરવાનો છે. પછી છે નેક્સ્ટ એક્સક્યુઝ યોરસેલ્ફ વેન ઓવરટેકિંગ અ સિનિયર પર્સન. જ્યારે આપણે સિનિયર પર્સન સાથે આપણે વાત કરી હોય ત્યારે આપણે એને એક્સક્યુઝ કહેવાનું. પછી છે નેક્સ્ટ સ્ટેન્ડ અસાઇડ એન્ડ ગિવન વે ટુ સિનિયર વેન અક્રોસ ધેન ઓન ધ વે. પોતાના બાજુમાંથી જ્યારે સિનિયર નીકળે ત્યારે આપણે એને સ્ટેન્ડ અપ થવાનું છે અને સાઈડમાં થઈ જવાનું છે. પછી નેક્સ્ટ 9 નંબર મેન્ટેન ધ સાયલેન્ટ વેનેવર એન્ડ વેરેવર એન્ડ વેનેવર નેસેસરી. સાયલેન્ટ મેન્ટેન રાખવાનું છે વેનેવર અને વેરેવર નેસેસરી. એક્ઝામ્પલ તરીકે ક્લાસરૂમમાં, લાઇબ્રેરીમાં, સ્ટડી રૂમ અને ડોર્મિટોરીઝમાં આપણે સાયલેન્ટ મેન્ટેન કરવાનું છે. પછી નેક્સ્ટ છે 10 નંબરમાં કીપ યોર ડ્રેસ નીટ એન્ડ ટાઈડી. આપણો ડ્રેસ છે ને નીટ અને ટાઈડી રાખવાનો છે. પછી નેક્સ્ટ આવે છે વાઇલ ઓન ડ્યુટી નેવર યુઝ એની ફોર્મ ઓફ જ્વેલરી ધેટ મેની ઇન્ટરફિયર વિથ ધ વર્ક. જ્યારે આપણે વર્કમાં હોઈએ છીએ ત્યારે આપણે જ્વેલરીનો યુઝ કરવાનો નથી ડ્યુટીમાં હોઈએ ત્યારે. પછી છે નેક્સ્ટ ઓબે સિનિયર વિધાઉટ આર્ગ્યુમિંગ. તો કે આપણે સિનિયર સાથે આર્ગ્યુમેન્ટ કરવાની નથી. પછી આવે છે તે નેક્સ્ટ હેલ્પ ધ સિનિયર ટુ કેરી ઓફ હેવી લોડ ઇફ યુ ફાઇન્ડ ધેમ ઓન ધ વે. તો કે જ્યારે આપણા સિનિયર રસ્તામાં નીકળ્યા હોય અને હેવી લોડ ઉપાડેલો હોય તો આપણે તેને હેલ્પ કરવાની છે ઉચકવામાં. પછી છે નેક્સ્ટ સે થેન્ક યુ વેન સમવન ઇઝ ડુઈંગ અ ફેવર ફોર યુ એન્ડ ઓલ્સો વેન સમવન કરેક્ટ યુ. જ્યારે આપણે કોઈ આપણા માટે સારું કરે અથવા તો આપણા ફેવરમાં બોલે તો સાચું કરે ત્યારે આપણે એને થેન્ક યુ કહેવાનું છે. પછી છે નેક્સ્ટ તો કે ગેટ પ્રાયર પરમિશન ફ્રોમ ધ સિસ્ટર ઇન ધ ઇન્ચાર્જ બિફોર યુ ટેક એની આર્ટિકલ્સ ફ્રોમ એની ડિપાર્ટમેન્ટ. જ્યારે આપણે એની ડિપાર્ટમેન્ટ અથવા તો એની આર્ટિકલ આપણે લઈએ છીએ ત્યારે આપણે ઇન્ચાર્જ સિસ્ટરની પરમિશન લેવાની છે. પછી નેક્સ્ટ આવશે ડુ નોટ ડિલે ધ આન્સર ઓફ ધ ક્વેશ્ચન. તો આપણે ક્વેશ્ચન આન્સર કરવામાં ડિલે કરવાની નથી. ગીવ ધ આન્સર ઇમિડિયેટલી અને એપ્રોપ્રિએટલી. જે આપણે છે ને એનો આન્સર ઇમિડિયેટલી આપવાનો છે અને એપ્રોપ્રિએટ આપવાનો છે એટલે કે સાચો આપવાનો છે. પછી છે નેક્સ્ટ એટલે કે બી પંક્ચ્યુઅલ ઓલવેઝ એન્ડ અવોઇડ થમ્બ સકિંગ એન્ડ નેલ બાઇટિંગ. એમ તો કે એ પંક્ચ્યુઅલ હોવી જોઈએ એટલે કે શિસ્તતાવાળી હોવી જોઈએ. એમ તો કે એને થમ્બ સકિંગ અથવા તો નેલ બાઇટિંગ કરતી હોય અવોઇડ કરવું જોઈએ. એ આપણા નર્સિંગ પ્રોફેશનમાં ન આવે. પછી આવે છે નેક્સ્ટ ઇન અ મીટિંગ એન્ડ કોન્ફરન્સ લેટ ધ સિનિયર ટેક ધ સીટ ફર્સ્ટ. જ્યારે આપણે કોન્ફરન્સ અથવા તો મીટિંગમાં જાય ત્યારે સિનિયરને ફર્સ્ટ સીટ માટે આપણે ફર્સ્ટ સીટ આપવાની છે. પહેલી પ્રાયોરિટી આપણે સિનિયરને આપવાની હોય છે. પછી છે નેક્સ્ટ તો કે કીપ આઈ કોન્ટેક્ટ એન્ડ સીટ ફેસ ટુ ફેસ વેન લિસનિંગ ટુ સમવન. જ્યારે આપણે કોઈની વાત સાંભળતા હોય ત્યારે આપણે ફેસ ટુ ફેસ આઈ કોન્ટેક્ટથી બેસવાનું છે. પછી છે નેક્સ્ટ સે એક્સક્યુઝ મી ઇવન ઇફ યુ હર્ટ અધર એક્સિડેન્ટલી. જો આપણે ભૂલમાં એક્સિડેન્ટલી કોઈને આપણે હર્ટ કરીએ છીએ તો આપણે એને કહેવાનું છે એક્સક્યુઝ મી. પછી આવે છે નેક્સ્ટ એક્સક્યુઝ યોરસેલ્ફ બિફોર યુ ઇન્ટરફિયર વિથ અધર એંગેજ ઇન ધ ટેકિંગ ઓર ડુઈંગ સમ વર્ક. જ્યારે બીજા વર્ક કરતા હોય અથવા તો વાત કરતા હોય ત્યારે આપણે જ્યારે ઇન્ટરફિયર કરવું હોય ત્યારે આપણે આપણી જાતને એક્સક્યુઝ યોર સેલ્ફ કહેવાનું છે. નેક્સ્ટ યુ શુડ નોટ ગીવ એન્ડ રિસીવ એની ગિફ્ટ સી આર પ્રેઝન્ટ સ્પેશિયલી ફ્રોમ ધ પેશન્ટ એન્ડ ધ રિલેટિવ્સ. પેશન્ટ અને રિલેટિવ્સ પાસેથી કોઈ પણ ગિફ્ટ લેવાનું નથી. આ છે એના પ્રિન્સિપલ મેઇન પ્રિન્સિપલ છે. આ બધાને આ પૂછાઈ શકે એવું છે એટલે મોસ્ટ આઈમ્પી છે તો બધાએ યાદ રાખવું વાંચીને. આ બધું સાવ સિમ્પલ જ છે અને તમને ઇઝીલી યાદ રહી જાય છે. પછી છે નેક્સ્ટ રાઇટ ઇન ધ ડિટેલ ધ રોલ ઓફ ધ નર્સ ઇન એડમિટિંગ અ પેશન્ટ ટુ હોસ્પિટલ વોર્ડ. જ્યારે પેશન્ટ હોસ્પિટલ વોર્ડમાં એડમિટિંગ થાય છે ત્યારે કઈ કઈ ડિટેલ લખવાની હોય છે.
નર્સને. તો એમાં આવશે એડમિશન પ્રોસિજર. તો એડમિશન પ્રોસિજરમાં શું આવશે? તો કે ઇન ધ આખી એડમિશન પ્રોસિજર લખવાની હોય છે. તો કે in the outpatient department preliminary medical checkup and recording of social and medical dates are done and then the patient is sent to a medical ward. પહેલા આવે ડિપાર્ટમેન્ટમાં આવે છે ત્યારે પણ મેડિકલ ચેકઅપ એન્ડ અકોર્ડિંગ ટુ સોશિયલ એન્ડ મેડિકલ ડેટ્સ આર ડન then the patient is sent to the medical. એના પછી આપણે મેડિકલ વોર્ડમાં સેન્ડ કરવાનું હોય છે. Patient who can walk are assigned to the ward by the safety and wheelchair is provided for those who cannot walk. Patient brought in ambulance are the carried on their stretcher. તો કે આપણે જે પેશન્ટ આપણે આવતું હોય ત્યારે એના આસિસ્ટ વડે આપણે એને સેફલી વ્હીલચેરમાં આપણે પ્રોવાઈડ કરીને વોર્ડમાં લેવાનું છે અને ચાલવા દેવાનું નથી. The ward sister shall greet the patient and his relatives and establish the effective nurse-patient relationship. Put him on a bed allotted to him. જ્યારે આપણે પેશન્ટ એના રિલેટિવ્સ પછી ગુડ ઇફેક્ટિવ નર્સ અને પેશન્ટ પ્રત્યે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એ રાખવાનો છે, ગુડ રાખવાનો છે. Allow him to move about if he is able to orient him in the ward. Ward, toilet rooms, ward procedure and their hospital routines. જે આપણે પેશન્ટ જ્યારે આપણે આવે છે ત્યારે આપણે એને બધું અલો કરવાનું હોય છે. ઓરિએન્ટેશન ઓફ ઇન વોર્ડનું ઓરિએન્ટેશન, ટોયલેટ રૂમ્સનું, વોર્ડ પ્રોસિજર, અધર હોસ્પિટલ રૂટીન્સ માટેનું. ટેલ હિમ what is expected of him. Allow the relatives to remain till the patient is settled in the ward. પોતાના રિલેટિવ્સને સેટલ કરવાનો છે અને એને કહેવાનું છે બધું. If he is on a self diet, explain about the type of food to be brought, give it a diet pass or sleigh pass on the relatives process with the observation. એટલે પેશન્ટ છે એ સેલ્ફ ડાયટ લેતું હોય તો આપણે એને એક્સપ્લેન કરવાનું છે. અને TPR recording and other procedure tell the patient not to keep valuable or cash gold with him. તો આપણે એને છે ને TPR ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન રેકોર્ડ કરવાનું છે અને અધર પ્રોસિજર આપણે એને કહેવાની છે પેશન્ટને. નોટ કીપ વેલ્યુએબલ્સ એન્ડ કેશ, જે આપણે વેલ્યુએબલ્સ એન્ડ કેશ રાખવાના નથી એમ. અને ગોલ્ડ વિથ હિમ, જે પોતાને ગોલ્ડ, કેશ અને જે વેલ્યુએબલ હોય છે જે પોતાને આપવાના હોય છે રિલેટિવ્સને. આ છે એટલું એડમિશન પ્રોસિજર. પછી નેક્સ્ટ આવે છે ડિફાઇન ફીવર. ફીવરને ડિફાઇન કરવાનો છે. તો કે મિનિંગ ઓફ ફીવર. તો કે ફીવર અને પેલું મિનિંગ છે તો કે રેઇઝ ટેમ્પરેચર ઇન ધ બોડી અબોવ 99 ફેરનહીટ ઇઝ કોલ્ડ અ ફીવર ઓર પાયરેક્સિયા. જ્યારે આપણા બોડીનો ટેમ્પરેચર 99 ફેરનહીટ કરતાં વધી જાય અથવા તો એટલું 99 થઈ જાય તો આપણે એને ફીવર અથવા તો પાયરેક્સિયા કહીશું. નોર્મલી આપણું 98.6 ફેરનહીટ ટેમ્પરેચર હોય છે બોડીનું. જેને લખવું હોય એ નીચે લખી નાખજો 98.6 ફેરનહીટ ટેમ્પરેચર હોય. સોરી, 98.6 ફેરનહીટ ટેમ્પરેચર. What are the specific cause of fever? તો કે ફીવરનો સ્પેસિફિક કોઝ શું હોય છે? તો કે સ્પેસિફિક કોઝ ઓફ ફીવર તો કે પ્રોબ્લેમ ઇન નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમમાં જ્યારે પ્રોબ્લેમ આવે, હીટ સ્ટ્રોકના કારણે, ડિહાઇડ્રેશનના કારણે, સર્જિકલી ટ્રોમાના કારણે, મેજર ઇન્જુરીઝના કારણે, એલર્જીક રિએક્શનના કારણે, લ્યુકેમિયા એન્ડ ઇન્ફેક્શન ઇટીસી આર ધ સ્પેસિફિક કોઝ ઓફ ફીવર. આ છે એ બધા સ્પેસિફિક કોઝ ઓફ ફીવર છે. તો કે નર્વસ સિસ્ટમ, હીટ સ્ટ્રોકના કારણે, સર્જિકલી ટ્રોમાના કારણે, મેજર ઇન્જુરીઝ અથવા તો એલર્જીક રિએક્શન અને લ્યુકેમિયા અને ઇન્ફેક્શનના કારણે જોવા મળે છે ફીવર. અફેક્ટેડ ઓફ ફીવર તો કે ફીવર પર શું અફેક્ટ કરે એમ તો કે શું થાય ફીવરના કારણે?
તો કે ડ્રાય માઉથ, હેડેક થાય આપણને, સ્ટમક પેઇન થાય, સ્ટોમચ પેઇન તે વધારે પેઇન, સ્ટોમચ પેઇન, વીકનેસ, વીકનેસ, નોઝિયા, વોમિટિંગ, ડાયેરિયા, decrease urine output, restlessness, fatigue, body pain, joint pain, shallow and rapid breathing, slow અને fast breathing થઈ જાય છે, increase pulse rate and palpitation, etc. are the effect of the fever on the body. જ્યારે બોડીમાં આપણને ફીવર થાય છે ત્યારે આટલું જોવા મળે છે. ડ્રાય માઉથ થઈ જાય છે, હેડેક થાય છે, સ્ટોમચ પેઇન થાય છે, વીકનેસ, nausea, vomiting, diarrhea, decreased urine output, restlessness, fatigue, body pain, joint pain, shallow and rapid breathing, increased pulse rate and palpitation, etc. are the effect of fever on the body. આ છે effect of the fever. પછી છે write the nursing management of patient with fever. તો આપણે જ્યારે પેશન્ટને ફીવર હોય છે ત્યારે આપણે નર્સિંગ મેનેજમેન્ટ શું કરીએ છીએ? તો કે નર્સિંગ મેનેજમેન્ટ તો કે રેગ્યુલેટ ઓફ બોડી ટેમ્પરેચર, પહેલા બોડી ટેમ્પરેચરને રેગ્યુલેટ કરવાનું છે કે નર્સ શુડ મેન્ટેન ધ રૂમ્સ એટ ધ કમ્ફર્ટેબલ ટેમ્પરેચર વિથ વેલ વેન્ટિલેશન અને કમ્ફર્ટેબલ ટેમ્પરેચર આપણે મેન્ટેન કરવાનું છે. The blankets and excess clothing should be removed but prevent the patient from getting draughts. એટલે જે પેશન્ટના એક્સેસિવ ક્લોથિંગ કે વધારે કપડાં પહેરેલા અને બ્લેન્કેટ્સ આપણે એને રિમૂવ કરવાનું છે. બટ પ્રિવેન્ટ ધ પેશન્ટ ફ્રોમ ગેટિંગ ડ્રોટ્સ. Exposure to cool air by an electric fan, administration of cold drinks, cold sponging and cold packs, cold bath and use of hypothermic blanket. ત્યારે આપણે એને કુલ એરમાં ખુલ્લી હવા માટે આપણે એને ઇલેક્ટ્રિક ફેન, એડમિનિસ્ટ્રેશન ઓફ કોલ્ડ ડ્રિંક્સ, કોલ્ડ સ્પંજિંગ અને કોલ્ડ પેક અને કોલ્ડ બાથ આપણે એને યુઝ કરવામાં છે અને હાઇપોથર્મિક બ્લેન્કેટ્સ આપણે એને આપવાનો છે. એના કારણે આપણે એનું ટેમ્પરેચર રેગ્યુલેટ કરી શકાય છે. નોર્મલ પેશન્ટને ફીવર આવ્યો હોય તો આપણે એને આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. મીટિંગ ધ ન્યુટ્રિશનલ નીડ. તો કે ન્યુટ્રિશનલ નીડ શું હોય છે ફીવરને? તો કે ધ સેલ્યુલર મેટાબોલિઝમ ઇઝ અ ગ્રેટલી ઇન્ક્રીઝ ડ્યુરિંગ અ ફીવર. તો કે જે સેલ્યુલર મેટાબોલિઝમ છે એ ગ્રેટલી ઇન્ક્રીઝ થઈ જાય છે ફીવર સમયે. તો કે ઓક્સિજન કન્ઝપ્શન ઇન ધ બોડી ટીશ્યુ ઇન્ક્રીઝ ધ પ્રોવાઇડ હાઈ કેલરી ડાયટ. The diet should be easily digestible and palatable and preferably patient refer fluid diet. જ્યારે આપણે પેશન્ટને ફીવર હોય ત્યારે એને ફ્લુઇડ ડાયટ કરવાની, હાઈ કેલેરી વાળી ડાયટ પ્રોવાઈડ કરવાની છે જેના કારણે ઇઝીલી ડાયજેસ્ટેબલ થઈ જાય છે. પ્રોવાઈડ રેસ્ટ અને સ્લીપ. તો કે ઇન્સ્યુર રેસ્ટ અને સ્લીપ પ્રોવાઈડ યુનિટ which is a calm, quiet, without bring light and clears. આપણે જે પ્રોવાઈડ એને રેસ્ટ અને સ્લીપ પ્રોવાઈડ કરવાની છે એમ. તો કે રેસ્ટ અને સ્લીપ પ્રોવાઈડ અનટિલ વિચ ધ કામ, ક્વાઇટ અને વિધાઉટ બ્રીટ લાઇટ એન્ડ ક્લેરિસ. ઇટ હેલ્પ ધ પેશન્ટ ટુ ચેન્જ ધ પોઝિશન રેગ્યુલરલી. આપણે એને પોતાના પેશન્ટની પોઝિશન આપણે ચેન્જ કરીએ છીએ રેગ્યુલરલી, એને હેલ્પ કરે છે. પછી છે મેન્ટેન પર્સનલ હાઇજીન. તો કે મેન્ટેન પર્સનલ હાઇજીનમાં શું આવશે? તો કે કેર ઓફ ધ માઉથ ઇઝ અ વેરી essential for patients having fevers for many days. તો કે પર્સનલ હાઇજીન તો કે કેર ઓફ ધ માઉથ ઇઝ વેરી ઇસેન્શિયલ ફોર ધ પેશન્ટ હેવિંગ અ ફીવર ફોર મેની ડેઝ. ઘણા ટાઈમોમાં એને ફીવર જોવા મળે, ઘણા દિવસોમાં ફીવર જોઈને જોવા મળે તો આપણે એને માઉથની કેર કરવાનું એ વધારે ઇસેન્શિયલ જરૂરી છે એમ. તો કે એપ્લાઇડ ઇમોલેન્ટ to the dry lips to prevent cracking cares of the skin and pressure point to the prevent bed sore. તો આપણે એને બેડ શોર પ્રિવેન્ટ કરવાના છે અને જે આપણે ડ્રાય લિપ્સ થયા હોય એને આપણે ઇમોલિયન્ટ આપણે એપ્લાય કરવાનું છે અને ક્રેક થતા અટકાવવાના છે. અને સ્પંજ બાથ ઇઝ ગિવન ડેઇલી કીપ અ પેશન્ટ ક્લીન. પેશન્ટને ક્લીન કરવા માટે આપણે ડેઇલી એને સ્પંજ બાથ આપવાનું હોય છે. તો કે પેશન્ટ ઓબ્ઝર્વેશન.
પછી આ પેશન્ટ ઓબ્ઝર્વેશન શું તો કે પેશન્ટ વિથ ફીવર નીડ્સ અ કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશન બાય ધ નર્સ દ્વારા આપણે કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશન આપણે પેશન્ટનું રાખવાનું છે. તો વાઇટલ સાઇન આર ટુ બી ચેક ફ્રીક્વન્ટલી ટુ નો ધ પ્રોગ્રેસ ઓર રિગ્રેશન ઓફ ધ ડિસીઝ. તો કે જે આપણે ફ્રીક્વન્ટલી ચેક કરવાના છે વાઇટલ સાઇન, એમ તો આપણે ડિસીઝનો પ્રોગ્રેસ અને રિગ્રેશન નક્કી કરવા માટે આપણે જાણી શકીએ કે ડિસીઝનો પ્રોગ્રેસ અને રિગ્રેશન કેટલું છે, એટલા માટે વાઇટલ સાઇન ફ્રીક્વન્ટલી ચેક કરવાના હોય છે. પછી છે સેફ્ટી ફેક્ટર. તો કે સેફ્ટી ફેક્ટરમાં શું આવશે તો કે ઇફ ધ પેશન્ટ હેઝ અ ફીવર ઓવર 103 Fahrenheit for a long time, it may lead to a delirium and convulsion. સેફ્ટી ફેક્ટર હતો કે પેશન્ટ હેઝ અ ફીવર ઓવર 103 ફીવર જ્યારે હોય લોંગ ટાઈમ માટે તો મે ડિલેરિયમ થઈ શકે અને કન્વલ્ઝન પણ આવી શકે છે. તો કે ઇફ ધ ટેમ્પરેચર રિમેન હાઈ ફોર લોંગ ટાઈમ બ્રેઇન સેલ ગેટ ડેમેજ. તો કે જો ટેમ્પરેચર વધારે ટાઈમ માટે હાઈ રહે તો એના માટે લોંગ ટાઈમ પછી એને જે બ્રેઇનના સેલ હોય એ ડેમેજ થઈ શકે છે. ઇફ ધ ટેમ્પરેચર is not coming down with a cold application, giving antipyretic drug. જો ટેમ્પરેચર ડાઉન થતું નથી તો આપણે એને કોલ્ડ એપ્લિકેશન અને એન્ટીપાયરેટિક ડ્રગ આપણે એને આપવાની છે. એક્ઝામ્પલ તરીકે પેરાસિટામોલ મે બી ગીવન વિથ ધ એડવાઇસ ફોર ધ ડોક્ટર. એક્ઝામ્પલ તરીકે પેરાસિટામોલ, પણ જો જરૂર પડે તો ડોક્ટરની એડવાઇસ લેવાની છે. હવે આવે છે સેક્શન 2. તો સેક્શન 2 માં આપણે લઈશું કરેક્ટ ચૂઝ ધ કરેક્ટ આન્સર એન્ડ રાઇટ. આપણે કરેક્ટ આન્સરને ચૂઝ કરવાનો છે અને રાઇટ કરવાનો છે. તો કે ટુ રિલીવ ગેસિયસ ડિસ્ટેન્શન. તો કે આપણે ગેસને રિલીવ કરવા માટે આપણે કઈ એનીમા આપીએ છીએ તો એમાં આવશે સેડેટિવ એનીમા. નીચે લખેલી જ છે કઈ કઈ એનીમા છે, આ બધા એનીમાના ટાઈપ છે. પછી છે ટુ કરેક્ટ ધ ટોક્સિક ફેક્ટર ટુ રબર ટ્યુબિંગ આર ધ બોઇલ્ડ ઇન. તો કે આપણે જે ટોક્સિક ફેક્ટર છે રબર ટ્યુબિંગને બોઇલ કરવા માટે શું આપણે યુઝ કરીએ છીએ તો એમાં આવશે 10% સાઇટ્રિક એસિડ. 10% સાઇટ્રિક એસિડ આવશે. ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરિન ઇઝ વેરિયસ ફ્રોમ. યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે તો કે 1.010 to 1.020. 1.010 થી 1.020 છે યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી. યાદ રાખજો બધા, બધું ઈઝી નથી પણ તમારે યાદ રાખવાનું છે. સ્ટેટ ધ એક્શન ઓફ ફોલોવિંગ ડ્રગ. એમાં આવશે સ્ટેટ ધ એક્શન ઓફ ફોલોવિંગ. જે ડ્રગ છે એ સ્ટેટ આપણે આપીએ છીએ એની એક્શન. તો કે પહેલું છે એન્ટીબાયોટિક. તો કે એન્ટીબાયોટિકમાં શું આવશે તો કે પ્રોડ્યુસિંગ ધ લિવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ ધેટ હેવ ધ એબિલિટી ટુ ડિસ્ટ્રોય ઓર ઇનિબિટ ધ ગ્રોથ ઓફ અધર ઓર્ગેનિઝમ. જે ઓર્ગેનિઝમ છે એનો ગ્રોથ એની એબિલિટીને ડિસ્ટ્રોય કરે છે અને એના ગ્રોથને ઇનિબિટ કરે છે. જે માઇક્રો ઓર્ગેનિઝમ જે પ્રોડ્યુસ થાય છે એને આપણે એને જે ડિસ્ટ્રોય કરીએ અને ગ્રોથને ઇનિબિટ કરીએ જે માઇક્રો ઓર્ગેનિઝમનો, એને આપણે કહીશું એન્ટીબાયોટિક્સ. પછી છે એનેસ્થેટિક્સ. એનેસ્થેટિક્સમાં શું આવશે તો કે ધેઝ આર ડ્રગ વિચ કોઝ ઓફ લોસ ઓફ સેન્સેશન. લોસ ઓફ સેન્સેશન કરવા માટે આપણે એનેસ્થેટિક ડ્રગ આપશું. પછી છે ડાયુરેટિક્સ. તો કે ડાયુરેટિક્સ કોને કહીએ છીએ તો કે વિચ ઇન્ક્રીઝ ધ ફ્લો ઓફ યુરિન. આપણે છે ને ડાયુરેટિક્સ શું કામ આવે છે કે યુરિનના આઉટપુટને ઇન્ક્રીઝ કરવા માટે, યુરિનને ફ્લોને ઇન્ક્રીઝ કરવા માટે આપણે ડાયુરેટિક્સ આપશું. પછી છે આ હતી ડેફિનેશન. એમાં હતી પેલી ડાયુરેટિક્સ, પછી છે એનેસ્થેટિક, પછી છે એન્ટીબાયોટિક. પછી આવે છે રાઇટ ધ શોર્ટ નોટ્સ ઓન એની 4 ઓફ ધ ફોલોવિંગ. તો એમાં આવશે કેર ઓફ રબર ગુડ્સ. તો કે જનરલ રબર ગુડ્સ આર ધ
એમાં આપણે જનરલ રબર ગુડ્સ આર કેમાં હોય તો કે એર કુશન, મેકિન્ટોશ, હોટ વોટર બોટલ, આઈસ કેપ્સ, આઈસ કોલર રબર ટ્યુબ અને રેક્ટર ટ્યુબ, રબર બેટ્સ એન્ડ ગ્લોવ્સ ઇટીસીમાં આપણે રબર ગુડ્સ આવે, જનરલ રબર ગુડ્સ આવે. પછી છે કેર ઓફ રબર ગુડ્સ, તો કે શુડ નોટ યુઝ પિન ટુ ધ ફિક્સ રબર ગુડ્સ ઇન એની પ્લેસ. શુડ નોટ યુઝ પિંચ ટુ ફિક્સ રબર ગુડ્સ ઇન એની પ્લેસ. એની પ્લેસમાં આપણે નોટ પિંચ ફિક્સ રબર ગુડ્સનો આપણે યુઝ કરવાનો નથી. ડુ નોટ એક્સપોઝ રબર ગુડ ટુ સનલાઇટ એન્ડ ફાયર. સનલાઇટ અને ફાયરમાં આપણે એનો એક્સપોઝ કરવાનો નથી રબરનો. ડુ નોટ ડ્રાય રબર ગુડ્સ બાય આર્ટિફિશિયલ હીટ ઓર બાય કોન્ટેક્ટ વિથ રેડિયેશન. આપણે છે ને એને ડ્રાય કરવા માટે આપણે આર્ટિફિશિયલી હીટ અથવા તો રેડિયેશનના કોન્ટેક્ટમાં રાખવાનું નથી. રબર ગુડ્સ શુડ નોટ કમ ઇન અ કોન્ટેક્ટ વિથ મેટલ ગુડ્સ. આ જે ગુડ્સ છે રબર ગુડ્સ છે એને આપણે મેટલ ગુડ્સ સાથે કોન્ટેક્ટમાં આવવા દેવાનું નથી. વેન સ્ટોરિંગ રબર ગુડ્સ કેર શુડ બી ટેકન સો ધેટ નોટ ટુ સરફેસ કમ ઇન અ કોન્ટેક્ટ વિચ ઇચ અધર. જે આ ગુડ્સ રબર છે એને આપણે કેર શુડ ટેકન કેરફુલી રાખવાનો છે અને નો ટુ સરફેસ કમ ઇન કોન્ટેક્ટ વિચ અધર. એમ જે બે સરફેસ વડે આપણે એને પેલું કોન્ટેક્ટમાં નથી આવવા દેવાનું એમ. રબર ગુડ્સ શુડ નોટ બી હેંગ ઓન હુક ઓર નેલ. આપણે છે ને રબર ગુડ્સને નેલ અને હુકમાં આપણે હેંગ નથી કરવાનું. બિફોર યુઝિંગ અ રબર ગુડ્સ શુડ disinfection by a chemical process. Before using rubber goods should disinfect by chemical process. આપણે એને કેમિકલ પ્રોસેસ દ્વારા ડિસઇન્ફેક્ટ કરવાનું છે બિફોર યુઝિંગ. પ્રિન્સિપલ ઓફ બેરિયર નર્સિંગ. બેરિયર નર્સિંગના પ્રિન્સિપલ આ તો ગુડ્સ રબરના આપણે જે કેર ઓફ ગુડ્સ રબર્સ અને કેર ઓફ એમાં છે જનરલ રબર ગુડ્સ રાઈટ. અને નેક્સ્ટ આવે છે પ્રિન્સિપલ ઓફ બેરિયર નર્સિંગ. તો આમાં આવશે બેરિયર નર્સિંગ. તો કે બેરિયર નર્સિંગમાં શું આવશે તો કે બેરિયર નર્સિંગ is the method of administering patient care. Barrier nursing is a method of administering patient care ને એડમિનિસ્ટર કરવાની એક બેરિયર મેથડ છે. while preventing the transmission of highly contagious disease. તે આપણે જે highly contagious disease ટ્રાન્સમિટ થાય છે તેને આપણે પ્રિવેન્ટ કરવાનું છે. This is done for the two reason. જે આપણે બે રીઝનથી કરવામાં આવે છે. A patient can be isolated to prevent the spread of disease to other, or isolation is imposed to protect a patient with a compromised immune system. એ બે રીઝન માટે કરવામાં આવે છે. તો કે પેશન્ટ કેન બી આઇસોલેટેડ ટુ પ્રિવેન્ટ સ્પ્રેડ ટુ ડિસીઝ. તો બીજાને આપણો ડિસીઝ છે સ્પ્રેડ ન થાય એને પ્રિવેન્ટ કરવા માટે આઇસોલેશનમાં આપણે બેરિયર નર્સિંગનો યુઝ કરીએ છીએ. અને આઇસોલેશન ઇમ્પોઝ ટુ પ્રોટેક્ટ પેશન્ટને પ્રોટેક્ટ કરવા માટે ટુ ઇમ્યુન સિસ્ટમ જે કોમ્પ્રોમાઇઝ આપણે કરીએ છીએ એમ આપણે એને પ્રોટેક્શન આપવા માટે. તો કે પછી છે પ્રિન્સિપલ ઓફ બેરિયર નર્સિંગ. તો એમાં શું હશે તો કે ડિસ્ટ્રક્શન ઓફ પેથોજેનિક માઇક્રોબ્સ ઇન અ ડિસ્ચાર્જ ઓફ ધ પેશન્ટ એન્ડ on contaminated fomites by the destruction of latter if necessary and practicable. પ્રિન્સિપલ ઓફ બેરિયર નર્સિંગ તો કે ડિસ્ટ્રક્શન ઓફ પેથોજેનિક માઇક્રોબ્સ એટલે કે પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ છે એનું ડિસ્ટ્રક્શન કરવા માટે એના ડિસ્ચાર્જ પેશન્ટમાં એન્ડ કન્ટામિનેટ ફોમાઇટ્સ બાય ધ ડિસ્ટ્રક્શન ઓફ લેટર એન્ડ નેસેસરી એન્ડ પ્રેક્ટિકેબલ હોય છે. પછી છે પ્લેસિંગ અ બેરિયર માસ્ક હોલ્સ ગ્લોવ્સ ગાઉન એપ્રોન્સ ડિસ્ટન્સ બિટવીન ઇન્ફેક્ટેડ પર્સન એન્ડ vulnerable non-infected person, એટલે કે reverse barrier or between infected fomites and discharge and caregiver barriers. તો કે જે આપણે પ્લેસિંગ બેરિયર્સ આપણે એને બેરિયર પ્લેસ કરવાનું. તો કે માસ્ક આપણે માસ્ક પહેરતી વખતે હોલ ગ્લોવ્સ ગાઉન એપ્રોન ડિસ્ટન્સ બિટવીન ઇન્ફેક્શન પર્સન જે ઇન્ફેક્શન પર્સન્સ છે એમાં આપણે એક બેરિયર પ્રોવાઈડ કરવાનું જેમ કે માસ્ક હોલ ગ્લોવ્સ ને એ બધું.
અને વલ્નરેબલ નોન ઇન્ફેક્શન પર્સન છે કે જ્યારે નોન ઇન્ફેક્શન પર્સન છે એમાં રિવર્સ બેરિયર આપણે રાખવાનું છે બિટવીન ઇન્ફેક્ટેડ ફોમાઇટ્સ એન્ડ ડિસ્ચાર્જ એન્ડ કેર ગીવર બેરિયર. પછી છે પર્સનલ હાઇજીન ઓફ કેર ગીવર્સ એન્ડ પેશન્ટ્સ બેરિયર્સ એન્ડ રિવર્સ બેરિયર. અને પર્સનલ હાઇજીન ઓફ કેર ગીવર્સ એન્ડ પેશન્ટ અને કેર ગીવર્સને પર્સનલ હાઇજીન મેન્ટેન કરવાની છે એમ, જેમ કે બેરિયર્સ અને રિવર્સ બેરિયર તરીકે. પછી છે નેક્સ્ટ આવે છે આ હતા પ્રિન્સિપલ ઓફ બેરિયર નર્સિંગ અને બેરિયર નર્સિંગ ડેફિનેશન. પછી આવે છે ગોલ્ડન રૂલ્સ ઓફ ફર્સ્ટ એડ. તો કે ગોલ્ડન રૂલ્સ ઓફ ફર્સ્ટ એડમાં શું છે, કાલે તમને એમાં કરાવ્યું હતું કે ફર્સ્ટ એડ એટલે શું થાય, તો આજે છે ગોલ્ડન રૂલ્સ ઓફ ફર્સ્ટ એડ. તો કે ફોલો આર ધ ગોલ્ડન રૂલ્સ ઓફ ફર્સ્ટ એડ. તો એમાં આવશે reassure the casualty and his relative of sympathetically. તો કે સહાનુભૂતિમાં આપણે reassures casualty and his relative sympathetically આપણે એનો રૂલ્સ ફર્સ્ટ એડનો ગોલ્ડન રૂલ્સ શું છે, તો કે આપણે રિલેટિવ્સ અને કેઝ્યુલિટીમાં આપણે જે પેલું કહીએ તો સિમ્પેથેટિકલી આપણે એનો યુઝ કરીએ છીએ, રિશ્યોર કરવાનું હોય છે. તો કે સ્ટાર્ટ એક્સટર્નલ કાર્ડિયાક મસાજ ઇટ અ ફેલિયર ઓફ સર્ક્યુલેશન. તો જો આપણે એક્સટર્નલ કાર્ડિયાક આપણે મસાજ સ્ટાર્ટ કરવાનું છે જ્યારે આપણે સર્ક્યુલેશન ફેલિયર થાય છે. સ્ટાર્ટ આર્ટિફિશિયલ રેસ્પિરેટ ઓન ઇફ ફેલિયર ઓફ બ્રીથિંગ. જ્યારે આપણો બ્રીથિંગ ફેલિયર થાય છે ત્યારે આપણે આર્ટિફિશિયલ રેસ્પિરેશન સ્ટાર્ટ કરવાનું છે. સ્ટોપ બ્લીડિંગ બાય પ્રેસિંગ બાય ઓન ધ પ્રેશર પોઈન્ટ ઇફ એની બ્લીડિંગ. જો એની બ્લીડિંગ થતું હોય બોડી પાર્ટમાં તો આપણે એને બ્લીડિંગને સ્ટોપ કરવાનું છે પ્રેશર દ્વારા. અવોઇડ ક્રાઉડિંગ અરાઉન્ડ ધ પેશન્ટ. અવોઇડ ક્રાઉડિંગ અરાઉન્ડ ધ પેશન્ટ. પેશન્ટના અરાઉન્ડ આપણે ક્રાઉડ એટલે કે જાજા બધા માણસોને ભેગા કરવા નથી, એ અટકાવવાનું છે. અવોઇડ હેન્ડલિંગ ધ કેઝ્યુલિટી અનનેસેસરી નેસેસરલી એમ. તો કે આપણે અવોઇડ હેન્ડલિંગ ધ કેઝ્યુલિટી, જે અનનેસેસરી જે કેઝ્યુલિટી હોય એને આપણે અવોઇડ કરવાનું છે, હેન્ડલ કરવાનું કે જેની જરૂર નથી, જેને એને આપણે ફર્સ્ટ એડ આફ્ટર આપવાની છે એમ. રિમૂવ ધ ક્લોથ્સ કેરફુલી વિધાઉટ પેન. વિધાઉટ પેન આપણે એને ક્લોથ્સને રિમૂવ કરવાના છે કેરફુલી. અરેન્જ ફોર ધ સેફ રિમૂવલ ઓફ ધ કેઝ્યુલિટી ટુ ધ કેર ઓફ ધ ડોક્ટર ઓર હોસ્પિટલ એઝ સૂન એઝ પોસિબલ. તો કે આપણે સેફ રિમૂવલ ઓફ અ કેઝ્યુલિટી આપણે એને કરવાની છે, અરેન્જ કરવાની છે કેર ઓફ અ ડોક્ટર ઓર હોસ્પિટલ સૂન પોસિબલ. પછી છે આ છે ગોલ્ડન રૂલ્સ ઓફ ફર્સ્ટ એડના ગોલ્ડન રૂલ્સ છે, આપણે શું શું કરવું જોઈએ એમ. પછી છે એમ્બ્યુલન્સ સર્વિસીસ. એમ્બ્યુલન્સ સર્વિસીસ ક્યારે ક્યારે આવે એમાં, તો કે એમ્બ્યુલન્સ સર્વિસીસ, તો કે એમ્બ્યુલન્સ સર્વિસીસ આર ધ સર્વિસીસ વિચ આર ધ રિલેટેડ ટુ જનરલ હેલ્થ સર્વિસીસ ઓફ પબ્લિક. તો કે જનરલ હેલ્થ સર્વિસીસ ઓફ પબ્લિકને રિલેટેડ છે આ એક સર્વિસ છે. These services are generally provided by a government hospital, government health organization, private hospital અને private ambulance services provided etc. કે આ સર્વિસીસ ક્યાં ક્યાં પ્રોવાઈડ થાય, તો કે જનરલી પ્રોવાઇડેડ ક્યાં થાય, તો કે ગવર્મેન્ટ હોસ્પિટલ ગવર્મેન્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સર્વિસીસ પ્રોવાઇડેડ etc. આપણે આ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું. તો કે they provided all emergency first aid treatment to the patient. જે પેશન્ટની જે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ છે ઇમરજન્સીની, ઓલ ઇમરજન્સી ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ પેશન્ટની છે તે પ્રોવાઈડ કરવા માટે આપણે એમ્બ્યુલન્સનો યુઝ કરીએ છીએ. they provide emergency drug to save the life. આપણે જે પેશન્ટને બચાવી શકીએ એવી જે ડ્રગ્સ છે એ આપણે એને ઇમરજન્સી આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ એમ્બ્યુલન્સ થ્રુ. પ્રોવાઇડેડ કિક સર્વિસીસ ટુ કેરી ધ પેશન્ટ ઇન્ટુ. આપણે પેશન્ટને લઈ જવામાં હોસ્પિટલમાં લઈ જવા માટે આપણે ક્વિકલી આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ, સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. ધ પ્રોવાઇડેડ ઓક્સિજન ફેસિલિટી ટુ ધ પેશન્ટ. તો પેશન્ટને આપણે ઓક્સિજન ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ, યુઝ થાય છે. they provide a 140/7 સર્વિસીસ ફેસિલિટીઝ ટુ પબ્લિકને આપણે 24/7ની સર્વિસીસ ફેસિલિટી ટુ પબ્લિકને પ્રોવાઈડ કરે છે. Karnataka State Government Health Department is providing this type of ambulance services through the 108 અને 24/7 આપણે આપે છે. તો કર્ણાટકા સ્ટેટ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે જે આ ટાઈપની એમ્બ્યુલન્સ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જે 24 કલાક માટે હોય છે, 7 એ 7 દિવસ આપણે
24 કલાક માટે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, જેનું નામ છે 108. તો આ છે એમ્બ્યુલન્સ સર્વિસીસ. બધાને બોરિંગ લાગતું હશે, પણ બધાને સમજવાનું છે. વિડીયો ઉપર કોઈ ફોકસ નથી કરવાનું, પણ બધાએ ભણવા ઉપર ફોકસ કરવાનું છે. અમુક તો એવું જ હશે કે આ વિડીયોમાં કઈ રીતે ભણાવે છે, શું કરે છે, કેવી રીતે બોલે છે, એ તમારે ધ્યાન નથી દેવાનું. તમારે ભણવામાં ધ્યાન દેવાનું છે. પછી છે ફર્સ્ટ એડ ઇન હેમરેજ. હેમરેજમાં આપણે ફર્સ્ટ એડ કઈ રીતે આપીએ છીએ? તો કે મિનિંગ ઓફ હેમરેજ. હેમરેજ કોને કહીએ છીએ? તો કે હેમરેજ ઇઝ ધ ઓલ્સો કોલ્ડ બ્લીડિંગ ઓફ બ્લડ. તો કે આપણે એક પ્રકારનું હેમરેજ શું છે? તો કે બ્લડનું બ્લીડિંગ, એમ મીન્સ કે વધારે પડતું બ્લીડિંગ થાય, આપણે હેમરેજ કહીએ છીએ. બ્લડને આપણે બ્લડ લોસ આપણા બોડીમાંથી કંઈ પણ થાય એને આપણે હેમરેજ કહીએ છીએ. ઓકે, હેમરેજ ઇઝ અ ફ્લો ઓફ બ્લડ ઇન ધ આર્ટરી, વેન ઓર કેપિલરી. જે આપણે બ્લડનો આર્ટરી, વેન્સ અને કેપિલરીમાંથી જે ફ્લો થાય એને આપણે હેમરેજ કહીએ છીએ. તો કે ટાઈપ ઓફ હેમરેજ, તો આર્ટેરિયલ બ્લીડિંગ, વેનસ બ્લીડિંગ અને કેપિલરી 3 ટાઈપ હોય છે આપણે બોડીમાં, જેને આપણે કહીએ છીએ આર્ટેરિયલ બ્લીડિંગ, વેનસ બ્લીડિંગ અને કેપિલરી બ્લીડિંગ કહીએ છીએ આપણે. પછી આવશે અફેક્ટ ઓફ હેમરેજ. એમાં શું આવશે? તો કે ઇટ કોઝ ઓફ અ લેક ઓફ ઓક્સિજન ટુ ધ બોડી સિસ્ટમ. ઇફેક્ટ ઓફ હેમરેજ. એમાં શું આવશે? તો કે ઇટ કોઝ અ લેક ઓફ ઓક્સિજન ઇન ધ બોડી સિસ્ટમ. બોડી સિસ્ટમમાં આપણે ઓક્સિજન ઓછું થઈ જાય છે. પછી ઇટ કોઝ અ ડિક્રીઝ બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર ડિક્રીઝ થવા એનું કારણ છે. પછી છે force the heartbeat in the reduced since there is a less blood to pump. જો બ્લડ પંપ કરવા માટે ઓછું થઈ જાય, હાર્ટબીટ ઓછું ફોર્સ કરતું હોય એવી રીતે હેમરેજમાં ઇફેક્ટ કરે છે. પછી છે ફર્સ્ટ એડ મેનેજમેન્ટ ઇન હેમરેજ. તો કે પ્લેસ ધ વિક્ટીમ ઇન સચ એઝ અ પોઝિશન. ફર્સ્ટ એડ મેનેજમેન્ટ હેમરેજમાં આપણે કઈ ફર્સ્ટ એડ મેનેજમેન્ટ? તો કે પ્લેસ ધ વિક્ટીમ સચ એઝ અ પોઝિશન that he will be least affected by the loss of blood. તો કે આપણે પ્લેસ ધ વિક્ટીમ સચ એ પોઝિશન આપવાની છે, જેના કારણે આપણે બ્લડ લોસ થી લેસ ઇફેક્ટેડ થાય, લીસ્ટ ઇફેક્ટેડ મીન્સ. પછી lie the victim down and elevated the legs in the semi-flex position to prevent aggravation. આપણે જે પેશન્ટની લાઈવ છે, વિક્ટિમ છે, જેને એના પગને એલિવેટેડ કરવાના છે અને સેમી ફ્લેક્સ પોઝિશન આપવાની છે. તો શું કામ? તો કે પ્રિવેન્ટ એગ્રીવેશન માટે. તો કંટ્રોલ ધ બ્લીડિંગ બાય એપ્લાઇંગ ડાયરેક્ટ પ્રેશર. આપણે બ્લીડિંગને કંટ્રોલ કરવા માટે આપણે ડાયરેક્ટ પ્રેશર પ્રોવાઈડ કરવાનું છે, એપ્લાય કરવાનું છે. તો આ છે ફર્સ્ટ એડ મેનેજમેન્ટ ઇન હેમરેજ. પછી આવે છે મેન્ટેન એર વે એન્ડ એપ્લાય ધ પ્રેશર ઓન પ્રેશર પોઈન્ટ ટુ ધ સ્ટોપ બ્લીડિંગ. આપણે છે ને એને એરવેને મેન્ટેન કરવાનું છે અને પ્રેશર એપ્લાય કરવાનું છે પ્રેશર પોઈન્ટ ટુ ધ સ્ટોપ બ્લીડિંગ માટે. આપણે તો પ્રિવેન્ટ ધ લોસ ઓફ બોડી હીટ બાય ધ પુટિંગ બ્લેન્કેટ અંડર ધ ઓવર ધ વિક્ટિમ. તો આપણે એને બોડી હીટને લોસ ના થાય એના માટે આપણે એને બ્લેન્કેટ પ્રોવાઈડ કરવાનું છે ઓવર ધ વિક્ટિમ. Victim should be kept rest and movement will increase heart action, which cause the blood to flow faster and perhaps interfere with clot formation or dislodge a clot already formed. તો કે 20મો કેપ રેસ્ટ આપવાનો છે, જેના કારણે મુવમેન્ટ વિલ ઇન્ક્રીઝ, હાર્ટની એક્શન છે એ ઇન્ક્રીઝ થાય છે, અને વિચ કોઝ ધ બ્લડ ફ્લો ફાસ્ટ, જેના કારણે બ્લડ ફ્લો ફાસ્ટ થાય છે, અને પરહેડ ઇન્ફર વિથ ધ ક્લોટ ફોર્મેશન અને ડિસલોક ધ ક્લોટ ઓલરેડી ફોર્મ હોય છે એના કારણે. આ છે ફર્સ્ટ એડ મેનેજમેન્ટ ઇન હેમરેજ. નેક્સ્ટ આવે છે ડેફિનેશન ઓફ બ્લડ પ્રેશર. તો આપણે કાલે જોયું હતું કે બ્લડ પ્રેશર શું છે. તો કે આમાં શું લખ્યું છે કે પ્લીઝ રિફર ક્વેશ્ચન નંબર 8 ઓગસ્ટ 2010. કે કાલે જે આપણે પેપર કરાવ્યું હતું એમાં બ્લડ પ્રેશરની ડેફિનેશન છે એ તમારે જોઈ લેવાની છે. લિસ્ટ ધ ફેક્ટર કોઝિંગ વેરિએશન ઇન બ્લડ પ્રેશર. તો કે બ્લડ પ્રેશરમાં કયા કયા ફેક્ટર છે આપણે જોવા મળે છે, અફેક્ટ કારણો છે એમ. તો એ છે કે રિફર ક્વેશ્ચન નંબર 8 ડી ઓગસ્ટ 2010, જે આપણે કાલે કરેલું તો ફર્સ્ટ પેપર નંબર ફર્સ્ટમાં ક્વેશ્ચન નંબર 8 છે એ આપણે જોવાનું છે. પછી છે એક્સપ્લેન ધ રોલ ઓફ નર્સ ઇન મેજર ધ બીપી ફોર એન એડલ્ટ પેશન્ટ.
explain the role of nurse in measuring the BP for a adult patient. તો કે definition, measurement of the pressure exerted by the circulating blood on the wall of the blood vessels special to the artery. તો કે એક પ્રકારનું measurement છે કે the pressure exerted by the circulating blood on the walls of the blood vessels, especially arteries. તો એનો purpose, તો કે the purpose of blood pressure measure is to establish a baseline and detect any abnormality from the normal state. જે normal status છે આપણું એને આપણે baseline અથવા તો એની abnormality detect કરવા માટે આપણે blood pressure measurement કરીએ છીએ. એનો ઈ main purpose છે. તો કે measurement is also performed to monitor the effectiveness of medication and other method used to control hypertension. તો કે આપણે મેઝરમેન્ટ શું કામ કરીએ, તો કે ઓલ્સો પરફોર્મ મોનિટર ટુ ઇફેક્ટિવનેસ, જે આપણે મેડિસિન આપેલી છે એને ઇફેક્ટિવનેસ માટે આપણે એને કેટલી ઇફેક્ટ થઈ છે એ માટે આપણે એને મોનિટર કરવાનું હોય છે મેઝરમેન્ટ. અને અધર મેથડ યુઝ ટુ કંટ્રોલ હાઇપરટેન્શનને આપણે કંટ્રોલ કરવા માટે આપણે પણ યુઝ કરીએ છીએ કે બીપી કેટલું હાઈ છે કે નોર્મલ છે કે ઘટ્યું છે કે વધ્યું છે એ ચેક કરવા માટે આપણે કરીએ છીએ. પછી ટેકનિકલ ફોર બ્લડ પ્રેશર મેઝરમેન્ટ, ટેકનિક ફોર બ્લડ પ્રેશર મેઝરમેન્ટ, આપણે બ્લડ પ્રેશર મેઝર કરવાની ટેકનિક છે. તો કે ધ બ્લડ પ્રેશર ઇઝ અ ટેકન યુઝિંગ સ્પિગ્મોમેનોમીટર. આપણે એને બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, આપણે બ્લડ પ્રેશર મેઝર કરવા માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે એને શું કહીશું, સ્પિગ્મોમેનોમીટર. આ તમારે મોસ્ટ આઈએમપી છે જે તમારે પ્રેક્ટિકલ વાયવામાં પૂછાઈ શકે કે બીપી ચેક કરીએ એ મશીનને શું કહેવાય છે, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ નહીં પણ આપણે એને શું કહીશું, સ્પિગ્મોમેનોમીટર. A hand bulb, a pump and a cuff that is the correct size to give a more accurate reading. જે પેશન્ટની જે સાઇઝ છે એ મુજબનો કફ યુઝ કરવાનો છે અને બલ્બ છે એ પંપ કરવામાં, હેન્ડ બલ્બ છે એ પંપ કરવા માટેનો હોય છે. કફ છે તો આપણે એક્યુરેટ રીડિંગ આવશે. Children and adult with smaller or larger than average size arm require specially sized cuff appropriate for their needs. તે પોતાની નીડ મુજબ આપણે સ્મોલ અને લાર્જ આપણે એનું એવરેજ સાઇઝ મુજબ આપણે એને એડ કરવાનું છે. ચિલ્ડ્રન અને એડલ્ટમાં આપણે સ્મોલ યુઝ કરશું અને એડલ્ટમાં આપણે ઈ મોડ અકોર્ડિંગ મુજબ આપણે કરશું. The sphygmomanometer may be electronic or mercury based હોય છે. જે સ્પિગ્મોમીટર છે ને એ ઇલેક્ટ્રોનિક અને મર્ક્યુરી બેઝ હોય છે. The mercury based unit has a manually inflatable cuff attached by tubing to the unit that contains mercury and it is calibrated in the millimeters of mercury. તો કે જે મેન્યુઅલી છે ને ઇન્ફ્લેટેબલ કફ હોય, અટેચ થયેલો હોય છે મર્ક્યુરી બેઝમાં અને ટ્યુબિંગ હોય છે અને યુનિટ ધ કન્ટેન્ટ મર્ક્યુરી હોય છે. એમાં આપણે એનું કન્ટેન્ટમાં શું હોય છે, મર્ક્યુરીનું કન્ટેન્ટ હોય છે અને કોલિબ્રેટ ઇન ધ મિલીમીટર્સ ઓફ મર્ક્યુરી, એમાં છે ને મિલીમીટર્સ ઓફ મર્ક્યુરી હોય છે. તો ઇલેક્ટ્રોનિક યુનિટ ઇઝ અ સિમિલર હોય છે, ઇલેક્ટ્રોનિક યુનિટ છે એ સિમિલર બટ ઇઝ અ મર્ક્યુરી free and inflate in the deflated automatically with the reading display digitally હોય છે. Blood pressure can be measured with either unit, although electronic unit are becoming more commonplace. પછી આવે છે to record blood pressure. To record blood pressure, the patient should be sit with the left arm bent slightly, the palm facing upward and the arm bare on the with the sleeve loosely roll up. તો આપણે એનો બ્લડ પ્રેશર આપણે કઈ રીતે રેકોર્ડ કરવાનું, તો કે પેશન્ટ શુડ બી સીટ એટલે કે એને બેસાડવાનું છે વિથ લેફ્ટ આર્મ બેન્ટ સાઇડલી, જે લેફ્ટ આર્મ છે એ સ્લાઇડલી બેન્ટ વાળવાનો છે. ધ પામ ફેસિંગ અપવર્ડ, એના જેની પામ છે એ ફેસ બાજુ અપવર્ડ કરવાની હોય છે. And the arm bare was the feel the sleeve loosely roll up કરવાની હોય છે. With an electronics unit, the cuff is a place level with the heart and wrapped around the upper arm. જે ઇલેક્ટ્રોનિક યુનિટ છે ને કફ છે એ આપણા હાર્ટના લેવલે રાખવાનું છે અને અપર આર્મને, જે આપણા અપર આર્મ છે એને વ્રેપ એટલે કે એને બાંધવાનું છે ત્યાં. અને 1 inch above the elbow, એલ્બો જે કોણી છે એના
1 ઇંચ ઉપર રાખવાનું હોય છે. ફોલોવિંગ ધ મેન્યુફેક્ચર ગાઈડલાઇન ધ કફ ઇઝ ઇમ્પ્લાન્ટ એન્ડ ધેન ડિફ્લેટ ઓટોમેટિકલી એન્ડ ધ નર્સ રેકોર્ડ ધ રીડિંગ. એટલે કે જે આપણે મેન્યુફેક્ચર ગાઈડલાઇન મુજબ જે કફ છે ઇમ્પ્લાન્ટ એન્ડ ધેન ડિફ્લેટ ઓટોમેટિકલી થાય છે, જે નર્સ એ રેકોર્ડ ધ રીડિંગ ને રેકોર્ડ કરવાનું હોય છે. If the blood pressure is monitored manually, a cuff is a placed level with the heart and wrapped firmly but not too tightly around the arm on each above the elbow over the brachial artery. જો આપણે મેન્યુઅલી મોનિટર આપણે યુઝ કરતા હોય છે આપણે, તો એમાં શું પ્લસ જે કફ છે ને એ હાર્ટને લેવલે પ્લેસ કરવાનો હોય છે અને વ્રેપ ફોર્મલી કરવાનું છે, ટાઇટલી ફોર્મ નથી વ્રેપ નથી કરવાનું એમ. અને 1 ઇંચ અબોવ કોણીની 1 ઇંચ ઉપર કરવાનું છે બ્રેકિયલ આર્ટરી ની પાસે. વિથ એની creases in the cup smooth out. A stethoscope is a place over the brachial artery. જે આપણે કોણીવાળી જે આર્ટરી હોય એને આપણે કહીએ છીએ બ્રેકિયલ આર્ટરી. જે બ્રેકિયલ આર્ટરી હોય ને આપણે સ્ટેથોસ્કોપને પ્લેસ કરવાનું છે ઇન ફ્રન્ટ ઓફ ધ એલ્બોના ફ્રન્ટ સાઈડ એમ. The cuff is a tent inflamed until the artery is occluded and no sound is heard through the stethoscope. તો કે જે આપણે કફ ઇન્ફ્લાન્ટ કરીએ છીએ કફને અને until the artery is occluded અને no sound, જ્યારે સાઉન્ડ કરતી બંધ થઈ જાય છે, heart through the stethoscope through. So the cuff is then inflated a further 10 mm of Hg above the last sound heart. તો કે જે લાસ્ટ 10 mm of Hg above last sound heart હળ હોય સંભળાય. અને the valve in the pump is a slowly open. એ આપણે જે વાલ્વ હોય એ સ્લોલી ઓપન કરવાનું છે, નો ફાસ્ટર ધેન 5 mm of Hg per second એમ. તો deflate the pressure valve in the pump is slowly open, no fast then 5 mm of Hg per second to deflate the pressure in the cuff of the point where a tapping sound in the heard over the brachial artery. અને જ્યારે તે આપણે 5 સેકન્ડ કરતા ઓછું વધારે 5 સેકન્ડમાં આપણે એને ખોલવાનો છે, ઓપન સ્લોલી કરવાનું છે. અને જે પ્રેશર છે આપણને કફનું અને ત્યાં આપણને ટેપિંગ સાઉન્ડ સંભળાય ઓવર બ્રેકિયલ આર્ટરીમાં આપણને સંભળાય છે અવાજ. ધીસ પોઈન્ટ ઇઝ અ નોટ એઝ ધ સિસ્ટોલિક પ્રેશર. એ પોઈન્ટ આપણે નોટ કરવાનું છે સિસ્ટોલિક પ્રેશર. The sound continues as a pressure in the cuff release and the artery is no longer occluded. આપણે પછી છે ને એનું સાઉન્ડ કન્ટિન્યુઅસ ઇઝ અ પ્રેશર આપવાનું છે અને કટ ઇઝ અ રિલીઝ એન્ડ આર્ટરી ઇઝ નો લોંગર ઓક્યુલેટ ન થતી હોય. તો એટ ધીસ પોઈન્ટ ધ નોઇઝ આર ધ નો લોંગર હર્ડ એન્ડ ધીસ ઇઝ અ નોટ અ ડાયસ્ટોલિક પ્રેશર. કે આપણને છે ને નોઇઝીસ છે નો લાંબા સમય માટે જે સંભળાતું નથી એને આપણે કહીએ છીએ ડાયસ્ટોલિક પ્રેશર. તો આ છે સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને આ છે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. પછી આવે છે with children the tapping noise change to a soft muffled sound. That point is a note as a systolic diastolic blood. With children the tapping noise change. જો ટેપિંગ નોઇઝ ચેન્જ થાય અને સોફ્ટ મફ્ટ સાઉન્ડ જોવા મળે તો એ આપણે પોઈન્ટ કરશું કે ડાયસ્ટોલિક પ્રેશર. અને એઝ અ કોમનલી ઇન ચિલ્ડ્રન સાઉન્ડ કન્ટિન્યુઅસ ટુ બી હર્ડ, કન્ટિન્યુઅસ જે સાંભળાય એને કફ રિફ્લેક્ટ ટુ અ 0. ધ રિઝલ્ટ આર અ ચાર્ટ વિથ ધ સિસ્ટોલિક પ્રેશર ફર્સ્ટ ધેન બાય ધ ડાયસ્ટોલિક પ્રેશર ઇન ધ ફોલોવિંગ મેનર્સ. એક્ઝામ્પલ તરીકે 120/70 આ છે નોર્મલ આપણું બ્લડ પ્રેશર, અત્યારે છે 120/80. પછી છે પ્રિપરેશન. આપણે પ્રિપરેશન શું કરવાની હોય તો કે નર્સ શુડ એક્સપ્લેન ધ પ્રોસિજર ફુલ્લી ટુ ધ પેશન્ટ એન્ડ પ્રેશર ધેન ધ રેકોર્ડિંગ ધેર બ્લડ. આપણે છે ને એને આખી પ્રોસિજર એક્સપ્લેન કરવાની છે પેશન્ટને અને પ્રેશર ધેન ધ રેકોર્ડિંગ ધેર બ્લડ અને ના આપણે જે પ્રેશર છે એ રેકોર્ડ કરવાનું છે. પ્રેશર ઇઝ અ પાર્ટ ઓફ નોર્મલ હેલ્થ ચેકઅપ. આ જે પ્રેશર છે એ નોર્મલ હેલ્થ ચેકઅપનો જ પાર્ટ છે. ધેટ ઇઝ અ નેસેસરી ઇન્શ્યોર
their health is a being of correctly monitored. જે આપણે એક necessarily ensure health is a being correctly monitor કરવાનું છે. The appropriate size cuff should be used to the patient to give an accurate reading. જે appropriate size નો જે કપ હોય એનો જ યુઝ કરવાનો છે જેના કારણે accurate reading આવી શકે. જો નાના ને મોટો યુઝ કરશે તોય ફોલ્સ રીડિંગ આવશે અને સ્મોલ સાઇઝ નો યુઝ કરશું તોય ફોલ્સ રીડિંગ આવશે. એટલા માટે આપણે જે એપ્રોપ્રિએટ સાઇઝ હોય એ જ સાઇઝ આપણે યુઝ કરવાની છે. The test can be performed at any time. The test છે આપણે ગમે એ સમયે આપણે પરફોર્મ કરી શકીએ છીએ. But best perform when the patient has been resting for at least 5 minutes so that any exertion. આપણે પણ છે ને આપણે સચોટ આપણે જો બેસ્ટ પરફોર્મ કરવું હોય તો જે આપણે 5 મિનિટ આપણે એટલીસ્ટ રેસ્ટ કરેલું હોય ત્યારે આપણે કરવું જોઈએ. તો કે સચ ઇઝ અ ક્લિમ્બિંગ સ્ટ્રેટ prior to the test will not unduly influence the outcome of the reading. Device should be checked and calibrated annually by the qualified technician to ensure accurate reading. Device should be checked and calibrated annually by the qualified technician to ensure accurate reading. Qualified છે ટેકનિશિયન હોય એને એન્શ્યોર રીડિંગ આપણે આપવાનું છે. આફ્ટર કેર તો કે જ્યારે આપણે બ્લડ પ્રેશર ચેક કરીએ છીએ પછી આપણે કઈ કેર આપવાની હોય છે તો કે મેક ધ પેશન્ટ કમ્ફર્ટેબલ, પેશન્ટને કમ્ફર્ટેબલ પ્રોવાઈડ કરવાનું છે. The nurse should be noticed if the blood pressure measure is above and below normal value. તો આપણે જો એને બ્લડ પ્રેશર નોર્મલ કરતાં વધારે અથવા તો નોર્મલ કરતાં ઓછું હોય તો આપણે એને નોટિફાઈ કરવાનું છે. રિપીટેડ મેઝરમેન્ટ આર ધ રિક્વાયરમેન્ટ ફોર ધ સ્ક્રીનિંગ પર્પઝ. તો સ્ક્રીનિંગ પર્પઝ માટે આપણે એને રિપીટેડ મેઝરમેન્ટ કરવાનું છે. One elevated reading does not mean the hypertension is present. એકવાર જો વધારે આવે તો એનો મીન્સ એવો નથી કે હાઇપરટેન્શન છે. એના હાથમાં છે આ છે બ્લડ પ્રેશર. આ હતા બ્લડ પ્રેશરની પ્રોસિજર આખી ટેકનિક. અને એના પછી આવે છે નેક્સ્ટ ડિફાઇન સ્ટીમ ઇન્હાલેશન. ડિફાઇન સ્ટીમ ઇન્હાલેશન તેમાં શું આવશે કે સ્ટીમ ઇન્હાલેશન. કે સ્ટીમ ઇન્હાલેશનમાં શું આવશે તો કે સ્ટીમ ઇન્હાલેશન breathing warmth and moist air. Steam inhalation તો કે breathing warmth and moist air produced by the vaporized is called a steam inhalation. કાલે તમારી ડેફિનેશન આવી હતી સ્ટીમ ઇન્હાલેશન ની. તો breathing warmth and moist air કરવાની માટે આપણે એને સ્ટીમ ઇન્હાલેશન આપીએ છીએ. vaporized is called a steam inhalation. What the purpose of steam inhalation? તો કે સ્ટીમ ઇન્હાલેશન ના પર્પઝ શું છે તો કે purpose of steam inhalation તો કે to relieve the inflammation and congestion of the mucus. આપણે છે ને એને ઇન્ફ્લામેશન અને કોન્જેશન ને મ્યુકસ ને રિલીવ કરવા માટે આપણે આપીએ છીએ. Thus to produce systematically relief to acute cold and sinusitis. સાઇનસાઇટિસ અને એક્યુટ કોલ્ડ ને રિલીફ કરવા સિસ્ટમેટિકલી રિલીવ કરવા માટે આપણે આપીએ છીએ. To soften thick tenacious mucus and help in the expulsion of the respiratory tract, thus is the relieve congestion of bronchitis and post-operative case etc. post-operative case અને બ્રોન્કાઇટિસમાં રિલીવ માટે આપણે સોફ્ટ કરીએ છીએ, સોફ્ટ થિક અને ટીનેશિયસ મ્યુકસ કરીએ છીએ. હેલ્પ ટુ એક્સપલ્ઝન ઓફ રેસ્પિરેટરી ટ્રેક માટે આપણે કરીએ છીએ. તો કે ટુ એડ ધ એબ્ઝોર્પ્શન ઓફ ઓક્સિજન, ઓક્સિજનના એબ્ઝોર્પ્શન માટે આપણે ઇન્હાલેશન આપીએ છીએ, વધારે એબ્ઝોર્પ્શન થાય. ટુ રિલીવ ધ સ્પેસિફિક કન્ડિશન ઓફ ધ લેરિંગ્સ એન્ડ બ્રોન્કાઈ. તો કે ટુ રિલીવ સ્પેસિફિક કન્ડિશન લેરિંગ્સ એન્ડ બ્રોન્કાઈ. To provide heat and moisture and to prevent the dryness of the mucous membrane. તો કે to provide heat અને moisture તો કે dryness of mucous membrane માટે અને lungs and upper respiratory passages following operation such as the tracheostomy. tracheostomy અને lungs and upper respiratory passage ને આપણે mucous membrane ને dryness થતું પ્રિવેન્ટ કરવા માટે આપણે એને હીટ અને મોઇસ્ચર પ્રોવાઈડ કરીએ છીએ સ્ટીમ ઇન્હાલેશન થ્રુ. તો પછી નેક્સ્ટ છે ટુ પ્રોવાઈડ એન્ટીસેપ્ટિક એક્શન ઓન રેસ્પિરેટરી ટ્રેક. તો કે ટુ આપણે એને
ઇન્હાલેશન દ્વારા આપણે એન્ટીસેપ્ટિક એક્શન પ્રોવાઈડ કરીએ છીએ રેસ્પિરેટરી ટ્રેકમાં. એક્ઝામ્પલ તરીકે બાય યુઝિંગ મેન્થોલ અને બેન્ઝોઇન ઇટીસી. એમાં શું શું આવશે આપણે એન્ટીસેપ્ટિકમાં? તો કે મેન્થોલ અને બેન્ઝોઇન ઇટીસી. તો આ છે આપણે પર્પઝ ઓફ સ્ટીમ ઇન્હાલેશનના. Explain the procedure of giving steam inhalation by using Nelson inhalation. તો આપણે એમાં શું શું આવશે એમ. તો આ બધું આપણે કાલે જોઈ ગયા હતા એક વખત, પણ તો આજે એક વખત જોઈ લઈ આવેલું છે. તો explain the procedure of giving steam inhalation by using Nelson's inhalation. તો કે procedure of steam inhalation by using Nelson's inhalation. તો એમાં આવશે પેલું ઇક્વિપમેન્ટ. ટ્રે કન્ટેનિંગ. તો કે એમાં પેલું છે ટ્રેમાં શું શું હોય? તો કે 1 બાઉલ, નેલ્સોન્સ ઇન્હાલર, અને લીન્ટ પીસ ઓફ ટોવેલ, એક ટોવેલ, મેડિસિન ઓર્ડર્ડ, મિનિમ ગ્લાસ, કોટન બોલ્સ, ગોસ સ્ક્વેર, ઓન શીટ, અને સેટલ ઓફ બોઇલ વોટર. પ્રોસીજર. તો કે પ્રી પ્રોસીજરમાં શું હશે? તો ચેક ધ ફિઝિશિયન ઓર્ડર એન્ડ નર્સિંગ કેર પ્લાન. Physician order no check karo nursing care plan. Explain the procedure to patient and ensure the patient has a emptied his bowel and bladder to help to promoting relaxation as a patient will have to remain in a bed for 1 hour. આ બધું તમારે ક્વેશ્ચન કાલે આવી ગયો છે, એટલે આટલા માટે હું આજે વાંચીને સમજાવી દઉં. તમે બધા એકવાર વાંચી લેજો. Auscultate the patient chest before and after procedure. પ્રોસીજરની પહેલા અને પછી આપણે એના ચેસ્ટને અસ્કલ્ટ એટલે કે સાંભળવાનું છે સ્ટેથોસ્કોપ વડે. સ્વિચ ઓફ ધ ફેન્સ ટુ પ્રિવેન્ટ ડ્રોટ. ડ્રોટને પ્રિવેન્ટ કરવા માટે આપણે ફેનને સ્વિચ કરવાનો છે. કીપ ધ પેશન્ટ વાર્મ ટુ પ્રિવેન્ટ ડ્રોટ ડ્યુરિંગ ધ બિફોર એન્ડ આફ્ટર ધ પ્રોસીજર. આપણે પેશન્ટને વાર્મ ટુ પ્રિવેન્ટ ડ્રોટ અને બિફોર એન્ડ આફ્ટર પ્રોસીજર આપણે એને વાર્મ રાખવાનું. ઇફેક્ટિવ સ્ટીમ ઇન્હાલેશન શુડ બી એટલીસ્ટ 15 થી 20 મિનિટ. જો આપણે ઇફેક્ટિવ સ્ટીમ ઇન્હાલેશન કરવું હોય તો આપણે 15 થી 20 મિનિટ એટલીસ્ટ રાખવાનું છે. સ્ટેપ્સ નેલ્સન્સ ઇન્હાલેશન. તો કે ચેક ધ ફિઝિશિયન ઓર્ડર્સ. વાર્મ ધ ઇન્હાલર કવરિંગ અ લિટર ઓફ હોટ વોટર ઇન્ટુ ધ ઇન્હાલર. લિટલ હોટ વોટર અને ઇન્હાલેટરમાં લિટલ વોટર લેવાનું છે. એમ્પટિંગ આફ્ટર 1 મિનિટ. આફ્ટર 1 મિનિટ એમ્પટી કરવાનો છે. ઇટ reduce loss of heat from inhaler during procedure. Pour the required amount of inhale into the inhaler and fill to the level below the spout with boiling water. The water should remaining just below the spout. If the inhaler is filled up to the level of spout, there is a possibility of drawing water into the mouth when inhaling and can cause scales. If the spout is filled with the water, it will not act as an air inhale. Next, place a sterile mouthpiece and close the inhalator tightly. See that the mouthpiece is in the opposite direction to the spout. This arrangement keeps the spout away from the patient when inhalation are taking in. Next, cover the mouthpiece with the gauze piece and plug the spout with the cotton balls. Covering the mouthpiece with the gauze piece will prevent burn of the lips. Cotton balls in the spout will prevent escape of the steam. Place the towel around the inhaler and position it in the bowl. It insulated the inhaler and prevent heat loss. Take it to the patient without losing time. Switch off fan, AC and closing window and doors. Position the patient in the high Fowler sitting position. Place the apparatus conveniently in front of the patient on cardiac table with the spout opposite to the patient. Remove the cotton plug and discard into the kidney tray.
Keeping the spout opposite to the patient reduces the chance of burns. Removing the cotton plugs help to the patient's spout so that it can act as an inlet for air. Instruction the patient to place lip on the mouthpiece and take deep breath. After removing the lips from the mouthpiece, breathe out air through nose. Directing the steam out through the nostril relieves the congestion of the mucous membrane of the nostril. Next, continues the treatment for 15 થી 20 minutes as long as patient gets the steam. Observe the patient during procedure. આ છે આખી એની પ્રોસીજર. આ તમે બધા વાંચી લેજો. નેલ્સન્સ ઇન્હાલેશન સ્ટેપ અને પ્રોસીજર આખી કઈ રીતે કરવાની હોય છે. પછી છે એની remove inhaler from the patient after the state time. Wipe off perspiration from the patient face. Give the chest physiotherapy and encourage the patient to breathe out sputum by the coughing. Instruct the patient to remain in the bed for 1 to 2 hours. Post procedure તો કે documentation record the treatment effectiveness and condition to the evaluate before and after procedure. તો કે જે પોસ્ટ પ્રોસીજરમાં શું કરતો કે ડોક્યુમેન્ટ રેકોર્ડ કરવાનું, ટ્રીટમેન્ટ કેટલી ઇફેક્ટિવ છે, કન્ડિશનમાં ઇવેલ્યુએટ કરવાનું છે, બિફોર એન્ડ આફ્ટર પર્પઝ. આફ્ટર કેર તો કે ટેક આર્ટિકલ્સ ટુ ધ utility rooms. After care શું કરવાનું તો કે take article to utility room, empty the inhaler, clean the inside with alcohol to remove TR benzoin if use. જો આપણે યુઝ કરેલું હોય તો એને આલ્કોહોલથી રિમૂવ કરવાનું છે, ક્લીન કરવાનું છે. પછી છે વોશ ઇટ વિથ વાર્મ સ્કેપી વોટર એન્ડ ધેન રિન્સ વિથ ક્લીન વોટર. પહેલા આપણે એને વાર્મ વોટરથી વોશ કરવાનું છે અને પછી આપણે સાદા પાણીથી વોશ કરવાનું છે. ક્લીન ધ ઓન્સ ગ્લાસ વિથ આલ્કોહોલ સ્વેબ ફોલો બાય ધ સોપી વોટર. સોપી વોટરથી આપણે એને ગ્લાસને ક્લીન કરવાનો છે વિથ આલ્કોહોલ સ્વેબથી. રિમૂવ ધ ગોસ કવરિંગ ધ માઉથપીસ એન્ડ વોશ ધ માઉથપીસ વિથ ધ સોપ એન્ડ વોટર એન્ડ સેન્ડ ફોર ધ ઓટોક્લેવિંગ. જે ગોસ કવરિંગ જે માઉથપીસ છે એને આપણે વોશ કરવાનું છે સોપ અને વોટરથી અને પછી આપણે ઓટોક્લેવમાં મોકલવાનું છે, સેન્ડ કરવાનું છે. ડ્રાય ધ આર્ટિકલ્સ એન્ડ રિપ્લેસ ધેમ વોશ હેન્ડ. આર્ટિકલને ડ્રાય કરવાના છે અને રિપ્લેસ ધેમ હેન્ડ વોશ. ચલે પછી છે નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન. Explain the role of nurse in administration of the oral medication. Like role of nurse આપણે ઓરલ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ ત્યારે નર્સનો રોલ શું છે તો કે નર્સ રોલ ઇન એડમિનિસ્ટ્રેશન ઓફ ઓરલ મેડિકેશન. તો કે nurse should check the doctor order in case paper of correct name of the correct dose route and time of administration. તો કે આ કાલે આવી ગયું તો કે આપણે ડ્રગ એડમિનિસ્ટ્રેશન કરતા હોય ત્યારે આપણે શું શું ચેક કરવાનું હોય છે તો કે પહેલા આપણે શું ચેક કરવાનું તો કે ડોક્ટરનો ઓર્ડર, કેસ પેપર, એનું કરેક્ટ નામ પૂછવાનું, ડ્રગ કઈ છે, ડોઝ કયો છે, રૂટ કયો છે, ટાઈમ ઓફ અને ટાઈમ એડમિનિસ્ટ્રેશનનો ટાઈમ આપણે લખવાનો છે. પછી છે ચેક ધ આઈડેન્ટિફિકેશન ઓફ ધ પેશન્ટ એક્ઝામ્પલ કે નેમ, બેડ નંબર, આઈપી નંબર, ઇટીસી. પછી આપણે એનું આઈડેન્ટિફિકેશન ચેક કરવાનું હોય છે તો કે નામ, બેડ નંબર, આઈપી નંબર અને ઇટીસી. ચેક ધ પર્પઝ ઓફ મેડિકેશન. આપણે પછી એનો આપણે શું કામ આપીએ છીએ પર્પઝ છે કે મેડિકેશન આપણે અમુક પેશન્ટ પાસે તમે જાઓ ને તો એ તમને પૂછે બેન કેની આપો છો તમે, એટલે એ તમારે જોવાનું, વાંચીને જવાનું કે આ શેની આપીએ છીએ. પછી ત્યાં જઈને એવું ન થાય એટલે આ તો મને નથી ખબર. પછી છે નેક્સ્ટ ઓબ્ઝર્વ ધ 5 રાઇટ્સ લાઈક રાઇટ પેશન્ટ, રાઇટ મેડિકેશન, રાઇટ ડોઝ, રાઇટ રૂટ અને રાઇટ ટાઈમ. આ જેના 5 મેઇન રાઇટ્સ છે. આ તમને રાઇટ્સ પણ પૂછાઈ શકે કે
નર્સિંગના મેઇન રાઇટ્સ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરતી વખતે જે આપણે રાઇટ્સ આવે છે મેઇન રાઇટ્સ આપણે જે 5 છે આપણે યાદ રાખવાના છે. તો કે રાઇટ મેડિકેશન, પેલું છે રાઇટ પેશન્ટ, પછી નેક્સ્ટ છે રાઇટ મેડિકેશન, પછી નેક્સ્ટ રાઇટ ડોઝ, પછી નેક્સ્ટ રાઇટ રૂટ એન્ડ રાઇટ ટાઈમ. આટલા છે એના 5 રાઇટ્સ મેઇન ઓબ્ઝર્વ કરવાના એના. પછી છે ચેક ધ નર્સ રેકોર્ડ ટુ નો ધ ટાઈમ ઓફ લાસ્ટ ડોઝ ગિવિંગ ટુ ધ પેશન્ટ. ચેક ધ નર્સ રેકોર્ડ ટુ નો ટાઈમ ઓફ ધ લાસ્ટ ડોઝ ગિવિંગ ધ પેશન્ટને જે આપણે લાસ્ટ ડોઝ આપેલો હોય એનો ટાઈમ જાણવાનો છે, રેકોર્ડ કરવાનો છે. ચેક ધ કોન્શિયસનેસ ઓફ ધ પેશન્ટ એન્ડ એબિલિટી. પેશન્ટની એબિલિટી અને કોન્શિયસનેસ ચેક કરવાની છે. ચેક ધ સિમ્પટોમ્સ ઓફ અવર ડોઝ બિફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ડ્રગ. જે આપણે ડ્રગ એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ એનો આખો ડોઝ બિફોર ડોઝ આપણે એના સિમ્પટોમ્સ ઓફ ઓવરડોઝ સિમ્પટોમ્સ એના જાણવાના છે, ચેક કરવાના છે. અરેન્જ ધ મેડિસિન ટ્રોલી ટ્રે containing a bowl of clean water on a glass teaspoon drop drinking water in a feeding cup or a glass spatula mortar and a pastel towel kidney tray and a paper bag plastic cup medicine card etc. તો કે આપણે મેડિસિન ટ્રોલીમાં આપણે શું કરવાનું હોય છે એમ ટ્રે કન્ટેનિંગ. તો કે એમાં શું આવશે બાઉલ ઓફ ક્લીન વોટર માટે ઓન ગ્લાસ ટીસ્પૂન drop drinking water in a feeding cup or glass spatula mortars and pastel towel kidney tray and paper bag plastic cup medicine cards etc. આપણે એમાં આવશે ટ્રેમાં. તો કે પ્રિપેર મેડિસિન કાર્ડ વિથ ધ પેશન્ટ નેમ, આઈપી નંબર, બેડ નંબર એન્ડ નેમ ઓફ ધ ડ્રગ, ડોઝ, રૂટ ટાઈમ ઓફ ધ એડમિનિસ્ટ્રેશન, ડેટ અને સિગ્નેચર. આટલી વસ્તુ આપણે મેડિસિન પ્રિપેર કરીએ છીએ ત્યારે આપણે પેશન્ટનું નામ, આઈપી નંબર, બેડ નંબર એન્ડ નેમ ઓફ ધ ડ્રગ, ડોઝ, રૂટ ટાઈમ ઓફ ધ એડમિનિસ્ટ્રેશન, ડેટ અને સિગ્નેચર આટલું કરવાનું હોય છે. એક્સપ્લેન ધ પર્પઝ એન્ડ પ્રોસિજર ટુ મેડિકેશન ટુ ધ પેશન્ટ. જે આપણે પેશન્ટને મેડિકેશન આપીએ છીએ એનો આપણે પર્પઝ અને એની પ્રોસિજર આપણે એને એક્સપ્લેન કરવાની છે કે હું તમને આની મેડિસિન આપું છું અને આ તમને તાવ આવ્યો છે તો તમને તાવ ન આવે, તાવ ઉતરી જાય એના માટે હું તમને આ દવા આપું છું. એવી રીતે તમારે એને સમજાવવાનું છે. ગીવ ધ માઉથ વોશ નેસેસરી. જો આપણને જરૂર લાગે જેમ કે લેમન જ્યુસ કે એવું કંઈ પીધેલું હોય તો આપણે જો જરૂર પડે તો આપણે એને માઉથ વોશ આપવાનું છે. જો જરૂર પડે તો ઇફ નેસેસરી. ઇફ ધ મેડિકેશન ઇઝ અ bitter tasting lemon or orange drink to give it the which mask the taste of the medication. If the medication is a bitter tasting જેમ કે લેમન or orange drink to give with mask the taste of the medication. Protect patient clothes with the towel placed across the chest. તે પેશન્ટના ચેસ્ટ એક્રોસ છે ને આપણે ટોવેલ પ્લેસ કરવાનો છે પેશન્ટના ક્લોથ બગડે નહીં માટે. વન્સ અગેન ચેક ધ ફિઝિશિયન ઓર્ડર એન્ડ કમ્પેર ઇટ ઇઝ અ મેડિકલ કાર્ડ. પછી અગેન પાછો આપણે એના ફિઝિશિયનનો ઓર્ડર ચેક કરવાનો છે અને મેડિસિનને કમ્પેર કરવાની છે કે આ જ છે એમ. પછી રીડ ધ લેબલ, ડોઝ એન્ડ એક્સપાયરી ડેટ ડ્રગ. પછી આપણે એને રીડ ધ લેબલને રીડ કરવાનું છે, એનો ડોઝ જોવાનો છે અને એક્સપાયરી ડેટ આપણે એની જોવાની છે. કેલ્ક્યુલેટ ધ ડોઝ અને મેઝર ધ ડ્રગ વિથ ધ ઓન્સ ગ્લાસ. જે ગ્લાસ છે એમાં આપણે એનો ડોઝ અને ડોઝને આપણે મેઝર અને કેલ્ક્યુલેટ કરવાનો છે ડ્રગનો. પ્રિપેર ઇચ મેડિકેશન ટુ સેપરેટ કન્ટેનર એન્ડ ડોન્ટ મિક્સ ઇટ. જે આપણે મેડિસિન પ્રિપેર કરીએ છીએ એને આપણે સેપરેટ રાખવાની છે, કન્ટેનરને મિક્સ કરવાની નથી. ગીવ ઓનલી વન મેડિકેશન એટ અ ટાઈમ એન્ડ ચેક અ વેધર પેશન્ટ સેલો ઇટ ઓર નોટ. આપણે ગીવ ઓનલી એક મેડિકેશન આપવાની છે અને એટ અ ટાઈમ અને ચેક વેધર પેશન્ટ સ્વેલો એ ગળી ગયું છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. આપણે અત્યારે કેવું કરીએ કે બધી મેડિકેશનને મિક્સ કરી દઈએ અને પાવડર ફોર્મ કરીને એક સાથે પીવડાવી દઈએ છીએ, પણ એવી રીતે કરવાનું નથી. એક મેડિકેશન આપવાની છે. પ્રોવાઇડેડ વોટર આફ્ટર મેડિસિન આર એડમિનિસ્ટર. પ્રોવાઇડેડ વોટર આફ્ટર મેડિસિન આર એડમિનિસ્ટ્રેશન. વોશ ટ્રે એન્ડ રિપ્લેસ આર્ટિકલ. ટ્રેને વોશ કરવાની અને આર્ટિકલને રિપ્લેસ કરવા. રેકોર્ડ ઇન નર્સ નોટિસ રિગાર્ડિંગ ડ્રગ giving and don't given any mention the reason for the not giving.
રેકોર્ડ ધ નર્સ નોટિંગ રિગાર્ડિંગ ડ્રગ ગિવિંગ એન્ડ ડોન્ટ ગિવિંગ એન્ડ મેન્શન ઓફ ધ રીઝન ફોર નોટ ગિવિંગ. તો રેકોર્ડ કરવાનો છે કે ડ્રગ આપી છે, શું કામ અને નથી આપી, અને નથી આપી તો શું કામ નથી આપી, એટલા માટે આપણે એનું રેકોર્ડ કરવાનો છે કે જ્યારે પણ ડૉક્ટર આવે તો એ ચેક કરી શકે કે આપી છે ને કેમ નથી આપી, એનું રીઝન જાણી શકે. પછી નર્સ શુડ રેકોર્ડ એની રિએક્શન ઓબ્ઝર્વ આફ્ટર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશન. તો કે એનું છે ને મેડિકેશન આપીને એ પછીનું રિએક્શન કેવું છે એ આપણે એનું નર્સે રેકોર્ડ કરવાનું છે. તો આ છે બધા નર્સના ડ્રગ એડમિનિસ્ટ્રેશન કરતી વખતે એના રોલ. તો આ આપણું હતું બીજું પેપર. હવે આવશે આપણે નેક્સ્ટ પેપર. આજના માટે આટલું બસ. ચાલો, થેન્ક યુ.